ઉપર ભારતે સ્ટ્રાઇક કરી છે। ઓપરેશન સિંદૂર આ નામ છે આ ઓપરેશનનું કે જેમાં આતંકી શિબિરો પર ભારતની એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। પાકિસ્તાનમાં 9 આતંકી એવા ઠેકાણા કે જ્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી છે આતંકવાદ વિરુદ્ધ। ભારતનું આ ઓપરેશન સિંદૂર કે જે જ્યાં આતંકી શિબિરો પર ભારતની આ એર સ્ટ્રાઇક પહેલગામ હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે। ઓપરેશન સિંદૂર આજે નામ આપવામાં આવ્યું છે। આ નામ જ એ પાકિસ્તાનીઓને આતંકીઓને થરથર કંપાવે તેવું છે। ઓપરેશન સિંદૂર અહીંયા જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે પાકિસ્તાનીઓના એ 9 ઠેકાણાઓને અહીંયા નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે, ધ્વસ્ત કરવામાં આવ્યા છે। આતંકી શિબિરો પર ભારતની આ સૌથી મોટી એર સ્ટ્રાઇક। જે રીતે 22 એપ્રિલના રોજ પહેલગામ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા તેના જવાબમાં આ ઓપરેશન સિંદૂર છે। આ દરેક એ આતંકીઓને જવાબ છે કે જે ભારતની સામે આંખ ઉઠાવીને જોવા માંગે છે, ભારત પર હુમલો કરવા માંગે છે, તેવા આતંકવાદીઓને આ ઓપરેશન સિંદૂર જવાબ છે। આતંકવાદ વિરુદ્ધ ભારતનું આ સૌથી મોટું એર સ્ટ્રાઇક જે રીતે આ ઓપરેશન કરવામાં આવ્યું છે પહેલગામ હુમલાના જવાબમાં ભારતે અહીંયા વળતો પ્રહાર કર્યો છે। ઓપરેશન સિંદૂરના નામે આતંકિસ્તાનને અહીંયા જવાબ આપવામાં આવ્યો છે। આપણી સાથે જયદેવ જોશી લાઈવ જોડાઈ ગયા છે। જયદેવજી, અહીંયા આતંકિસ્તાન પાકિસ્તાન પર આજે 9 ઠેકાણાઓ પર જે હુમલો કરવામાં આવ્યો છે ભારત તરફથી જે જવાબ આપવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂરના નામે। जय हिंद की सेना, भारत माता की जय। ऑपरेशन सिंदूर ना मार्फत आ ऑपरेशन न्याय पण छे। जे जरूरियात हती, जे मांगतुं तुं देशना लोको, कदाच पाकिस्ताનમાં પનપતા આતંકવાદીઓ અને એ આતંકવાદી સેટઅપ પણ જે માંગતું હતું એ અત્યારે આપણે આપ્યું છે। જસ્ટિસ હેઝ બીન ડિલિવર્ડ, ન્યાય થયો છે, ન્યાય થશે, ન્યાય થતો રહેશે। બિલકુલ જયદેવજી, અહીંયા જે આ આતંકીઓના જે આ 9 ઠેકાણાઓને જે નેસ્તનાબૂદ કરવામાં આવ્યો છે, જેના પર અટેક કરવામાં આવ્યો છે, આ કેટલું મોટું ઓપરેશન કહી શકાય? કારણ કે એ આતંકીઓ કે જે ત્યાં પનાહ લઈ રહ્યા હતા અને ત્યાંથી જ બધી એક્ટિવિટીઝ કરી રહ્યા હોય તેવી પણ કદાચ માહિતી મળી હશે આપણા ઇન્ટેલ્સને અને એટલા માટે જ ત્યાં હુમલો કરવામાં આવ્યો છે। યસ, ડેફિનેટલી આટલા દિવસનો ઇંતજાર, આટલા દિવસની તૈયારીઓ, આટલા દિવસની દેશની આ ઉત્સુકતા, આ બધાનો આજે નિષ્કર્ષ જે આપણે જોઈ રહ્યા છીએ એ જ છે કે એ બધી ઇન્ટેલ, એ બધી વાતો, એ બધું પ્લાનિંગ, એ બધાનો આજે આ નિષ્કર્ષ આવી રહ્યો છે। બિલકુલ જયદેવજી, અહીંયા એ વાત પણ આપણે જોવી રહે કારણ કે આવતીકાલે એટલે કે આજે 4 વાગે બપોરના સમયે જ્યારે સેના જે છે એ ઓપરેશન કરવાની હતી, મોક ડ્રીલ કરવાની હતી અને લોકોને સમજાવવાની હતી કે કોઈ આવો અટેક થાય તો કેવી રીતે બચવું। અહીંયા જે પાકિસ્તાનીઓને, જે આતંકિસ્તાનીઓને કહીશું તો કે જે સરપ્રાઈઝ આપવામાં આવી છે, જે વળતો પ્રહાર કરવામાં આવ્યો છે અહીંયા ભારત તરફથી, આ કેટલો મોટો? હું એ જ કહીશ, પોતાના લોકોને એક મીઠો ન્યાયપૂર્ણ સરપ્રાઈઝ અને દુશ્મનોને એક ધ્રુજાવી દેનાર શોક આ આપવાનો છે। આ એ માંગતા હતા, આપણે આપ્યો છે। ઓપરેશન સિંદૂર, ઓપરેશન જસ્ટિસ ડિલિવર્ડ, ઓપરેશન ન્યાય આપવાનો પણ થયો છે। અને મોક ડ્રિલમાં તો મોકરી થઈ ગઈ પાकिस्तानની। मॉक ड्रिल नाम था, किसी और की मौकरी थी। जब वो तैयारी कर रहे थे हमारी मॉक ड्रिल में हम क्या करेंगे, तब हमने वहां पे उनकी मौकरी, उनका मजाक बनाते हुए आतंकवादियों के ठिकानों को टारगेट कर दिया। બિલકુલ જયદેવજી, અહીંયા એ સવાલ પણ થાય કે ઓપરેશન સિંદૂર આ નામ જે આપવામાં આવ્યું છે એ નામ એટલા માટે પણ આપવામાં આવી શકે કારણ કે અહીંયા જે બહેનો કે જેનું સિંદૂર અહીંયા આ પાકિસ્તાનીઓ, આતંકસ્તાનીઓ દ્વારા જે કાઢી નાખવામાં આવ્યું હતું, જેમના પતિઓને અહીંયા અટેક કરવામાં આવ્યો હતો, એક બહેનને વિધવા કરવામાં આવી હતી, આવા અનેક કિસ્સાઓ એ જેટલા પણ। બિલકુલ જયદેવજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર। અહીંયા જે રીતે આતંકી શિબિરો પર ભારતની આજે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, પાકિસ્તાનના આ 9 આતંકી ઠેકાણા પર અહીંયા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। આ આતંકવાદનો આ ખાત્મો કરવાનું આજે લક્ષ્ય લઈને જે ભારતીય સેના નીકળી છે
બિલકુલ જયદેવભાઈ, અહીંયા આ જે નામ આપવામાં આવ્યું છે ઓપરેશન સિંદૂર, એના વિશે પણ જાણીશું, કારણ કે આ ઓપરેશન સિંદૂર એક જે નામ આપવામાં આવ્યું છે તેને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ શરૂ થશે, કારણ કે આ નામ એ બહુ એક એવું નામ છે કે જે આ આતંકીઓને થરથર કંપાવી મૂકે. ઓપરેશન સિંદૂર નામ અપાણું છે અને મતલબ તમે ઇન્ક્રીઝ આપે પૂછ્યું હોય જરા મને. ઓકે, યસ, ચર્ચા, આપણે ચર્ચાની વાત કરી. આમાં કદાચ કોઈ ચર્ચાને અવકાશ રહેતો નથી, એટલા માટે કે ઓપરેશન સિંદૂર શું કામે આપણે સૌ જાણીએ છીએ. ઓપરેશન સિંદૂર એ શૌર્ય, એ ગરિમા, એ સંસ્કાર, એ બધાનું પ્રતીક તો ખરું જ, પણ જેમ હું વારે વારે કહું છું, ન્યાય, જસ્ટિસ ડિલિવર્ડ વાળી વાત, એ સિંદૂરનો ન્યાય જે બાકી હતો, એક પત્ની તેના પતિને, પોતાના બાળકો, પોતાના પરિવારજનની સામે જ્યારે ગુમાવે, અને આ રીતે ગુમાવે, ક્રૂરતાથી, કાયરતાથી, આતંકવાદથી, તો આ નામ ઉપયુક્ત છે અને આની આસપાસની ચર્ચા ના હોવી જોઈએ. ચર્ચા હોવી જોઈએ ઓપરેશન સિંદૂરને કારણે થયેલા ધમાકાની, એને કારણે થયેલા બાદના ધ્રુજારી. બિલકુલ બિલકુલ. અહીંયા જયદેવભાઈ એ પણ વાત કરવાની રહે, કારણ કે અહીંયા જે આ હુમલો કરવામાં આવ્યો છે એ ઠેકાણાઓ પર કરવામાં આવ્યો છે કે જ્યાંથી આ નાપાક હરકતો થઈ રહી હતી અને ભારતની સામે આ આંખ ઉઠાવીને જોતા આ આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. એક સવાલ એ પણ થાય કે આ ઓપરેશન જે કરવામાં આવ્યું છે, શું અહીંયા ભારત અટકશે? શું આગળ પણ આ આવી કાર્યવાહી થતી રહેશે? આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે, પણ આ મિનિટે જે કહીને મેં શરૂઆત કરી હતી, જય હિન્દ કી સેના, એ જોતા હું એ જ એવું પસંદ કરીશ કે આ તો શરૂઆત છે. એ શરૂઆતનો સંતોષ અને શરૂઆતનો વિજયનો વિશ્વાસ રાખીએ. અંતની વાત અને આગળની વાત પછી કરશું. બિલકુલ બિલકુલ. જયદેવજી, અહીંયા આ જેટલી પણ આપણે વાત કરી છે એમાં આપણે જેટલી પણ સેના છે એને પણ આપણે એ શુભેચ્છાઓ આપીશું, કારણ કે અહીંયા જે લોકો માંગી રહ્યા હતા, જે જસ્ટિસ માંગી રહ્યા હતા, એ જસ્ટિસ અહીંયા આપવામાં આવ્યો છે અને ઓપરેશન સિંદૂરના નામે જે આપણી સેના છે એની જે તાકાત છે અહીંયા બતાડવામાં આવી છે. જી, ચોક્કસ, we can say that, yes, 100%. બિલકુલ બિલકુલ બિલકુલ. જયદેવજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. અહીંયા જે રીતે આ સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે, આતંકનો ખાત્મો કરવો એ જ આપણી ભારતીય સેનાનું લક્ષ્ય છે અને એટલા માટે જ આતંકની સામે ઓપરેશન સિંદૂર જે અહીંયા કરવામાં આવ્યું છે, પાકિસ્તાનની અંદર 9 આતંકી ઠેકાણાઓને અહીંયા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. પાક સૈન્ય સુવિધાઓ જેને ટાર્ગેટ કરવામાં આવી છે ભારતીય સેના દ્વારા, જેટલા પણ આતંકીઓના ઠેકાણા હતા તેને અહીંયા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. પહેલગામ હુમલાના જવાબમાં ભારતે અહીંયા આ આતંકિસ્તાનને જવાબ આપ્યો છે અને અડધી રાત્રે જે જવાબ આપવામાં આવ્યો છે, સવારે થતાની સાથે જ પાકિસ્તાનની અંદર જે એક કાળો દિવસ શરૂ થવાનો છે, પાકિસ્તાનની અંદર આતંકવાદીઓને પહોંચતા એ લોકો પર આ એક તમાચો છે. ઓપરેશન સિંદૂર, આતંકનો ખાત્મો કરવો એ ભારતીય સેનાનું લક્ષ્ય રહ્યું છે અને આતંકવાદીઓ કે જ્યારે ભારતની સામે જોવે છે, જ્યારે પણ એ આંખ ઉઠાવીને જોવે છે અને ભારતને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરે છે, ત્યારે ભારત તેને વળતો પ્રહાર કરશે. ભારત તેને જવાબ આપશે અને એવો જવાબ આપશે કે સામે તે જોવા લાયક પણ નહીં રહે. એ લોકોના જેટલા પણ ઠેકાણાઓ હતા એમાંથી 9 ઠેકાણાઓ પર સીધો જ હુમલો ભારત દ્વારા અહીંયા કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સૈન્ય એ ટાર્ગેટ નથી એવું પણ અહીંયા ભારતીય સેના દ્વારા કહેવામાં આવ્યું છે. આતંકવાદ વિરુદ્ધ ભારતનું આ ઓપરેશન સિંદૂર કે જે અત્યારે કરવામાં આવ્યું છે, જેમાં 9 એવા પાકિસ્તાનના આતંકીવાદીઓના આ ઠેકાણાને એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. અહીંયા એ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની સેના એ અમારું લક્ષ્ય નથી, આતંકવાદીઓ અમારો લક્ષ્ય છે. પાકિસ્તાની સૈન્ય એ ભારતીય સેનાનું ટાર્ગેટ નથી. આતંકવાદ વિરુદ્ધનું આ ભારતનું આ ઓપરેશન છે ને કારણ કે પહેલગામ હુમલાનો જવાબ જે જસ્ટિસ જે જનતા માંગી રહી હતી, એ જનતાને જસ્ટિસ આજની આ તારીખે આપવામાં આવ્યું છે. ગઈકાલે જે રીતે મોક ડ્રીલ કરવાની વાત કરવામાં આવી હતી, જે રીતે લોકોને સજાગ કરવાની વાત કરવામાં આવી હતી, ત્યારે અહીંયા આ મોક ડ્રીલ નહીં પણ અહીંયા મોકરી કરવામાં આવી છે પાકિસ્તાનીઓની સામે, કારણ કે એમનો જ મજાક બન્યો છે. એ જ જે રીતે થરથર કાપી રહ્યા હતા ભારતીય સેનાના કે પછી પીએમ નરેન્દ્ર મોદીના જે એક બાદ એક બેઠક થઈ રહી હતી, તેની બાદ જે પાકિસ્તાનીઓ થરથર કાપી રહ્યા હતા, જે રીતે ભાગી રહ્યા હતા, દેશ છોડીને ભાગી રહ્યા હતા, કેટલા એમના સૈન્ય, એમના જે સેનાના અફસરો હતા. वीके सहगल सर अपनी साथ जुड़ाए गया है. सहगल सर, यहाँ पे अभी जो एयर स्ट्राइक की गई है भारत की ओर से, जो ऑपरेशन सिंदूर किया गया है, कितना बड़ा ये ऑपरेशन?
ये ऑपरेशन तो लाजमी बहुत बड़ा होगा। इतनी मैं जानता कि कितना बड़ा है, लेकिन ऑपरेशन बड़ा होगा। तो हिंदुस्तान के प्रधानमंत्री ने, रक्षा मंत्री ने साफ तौर पर कहा कि जिन्होंने इस माफी की कार्रवाई है उनको बख्शा नहीं जाएगा। और साथ साथ ये कार्रवाई के पीछे जो है, पीछे कौन है? पाकिस्तान आर्मी और ISI। इसलिए पता नहीं अगर पाकिस्तान आर्मी और ISI के ठिकानों को भी हमला किया ये तो बहुत बड़ा होगा। लेकिन हो सकता है कि हम आतंकियों को हो और आतंकियों के आकार को हो, दाऊद के घर में हो, हाफिज सईद के नक्सली के बिल्कुल ये तो नहीं पता कितना बड़ा है, लेकिन ऑपरेशन काफी बड़ा होगा। इट विल बी मच बिगर देन बालाकोट स्ट्राइक। बिल्कुल बिल्कुल। सहगल सर, यहाँ पे ये भी पूछना चाहूंगा कि ये जो अभी रात को जो ये ऑपरेशन हुआ है, वहां पे जो माहिती, जो इन्फॉर्मेशन हमें मिल रही है कि 9 ऐसे ठिकाने थे जहां से ये आतंकवादी जो थे ये ऑपरेशन किया करते थे। जो इंटेल को माहिती मिली थी, इन्फॉर्मेशन मिली थी, उस हिसाब से ये 9 ठिकानों पे अभी एयर स्ट्राइक की गई है। क्या आगे भी ऐसी कोई एयर स्ट्राइक होगी? क्या होगा आगे की रणनीति? ये आगे तो डिपेंड करता है पाकिस्तान का रिएक्शन क्या आता है। अगर हिंदुस्तान ने जो पहले जो 9 ठिकाने किए, वो 9 ठिकाने होंगे ऐसे ठिकाने जो इंटेलिजेंस के बेसिस पर बेसिकली आतंकवादियों से कनेक्टेड हो गए। ये वो रास्ते होंगे जो आतंकवादियों के हेडक्वार्टर है, जैसे भावलपुर मुरित्या हो सकता है, और बाकी लोगों के जो ठिकाने। बिल्कुल सहगल सर, एक बात ये भी पूछना चाहूंगा कि यहाँ पे भारतीय सेना ने एक ये भी चीज क्लैरिफाई की है कि हमारा टारगेट पाकिस्तानी सेना नहीं थी, आतंकवादी थे। हाँ, तो शुरू से देखो, हमारे प्रधानमंत्री ने शुरू से बोल रहे कि हमारे दुश्मन पाकिस्तान नहीं है, हमारा दुश्मन आतंकवाद है, आतंकवाद को करेंगे। तो ये जो 9 टारगेट को हिट किया, ये सारे के सारे बिल्कुल। साइकिल सर, क्या ये ऑपरेशन सिंदूर मतलब कि यहाँ से ये शुरुआत है और यहाँ से पाकिस्तान को एक जवाब मिलेगा? आगे की क्या रणनीति रहेगी ये तो बाद में पता चलेगा, लेकिन यहाँ पे दुनिया का सपोर्ट हिंदुस्तान को मिलेगा। हिंदुस्तान ने पाकिस्तान की आर्मी को या IS को हिट किया, या किसी पाकिस्तान की किसी इम्पोर्टेंट इंस्टीट्यूशन को हिट किया, तो केवल टेररिस्ट को हिट किया। इसमें सारी दुनिया का सपोर्ट हिंदुस्तान। बिल्कुल। तो क्या सहगल सर ये कह सकते हैं कि ऑपरेशन सिंदूर, बिल्कुल सहगल सर आप हमारे साथ जुड़े इसलिए आपका धन्यवाद। ઓપરેશન સિંદૂરના નામથી અહીંયા જે રીતે આ ઓપરેશન કરવામાં આવ્યું છે આતંકી શિબિરો પર ભારતની આ એર સ્ટ્રાઇક, અહીંયા આ સીધો જ સંદેશ છે એ આતંકવાદીઓને, એવા લોકોને કે જે ભારતની સામે આંખ ઉઠાવીને જોવે છે, ભારતને નુકસાન પહોંચાડવાનું એ કાવતરું ઘડે છે, ષડયંત્ર ઘડતા હોય છે, એ તમામ આતંકીઓને આ ઓપરેશન સિંદૂર એ ચોખ્ખો, સીધો અને સટ એ જવાબ છે કે જો તમે ભારતની સામે આંખ ઉઠાવીને જોશો, ભારતને નુકસાન પહોંચાડવાની કોઈ પણ એવી નાપાક હરકતો કરશો તો ભારત જવાબ આપશે, અને એવો જવાબ આપશે કે જે જોઈને, જેના વિશે તમે માત્ર સાંભળશો તો પણ તમે થરથર કાપી મૂકશો, અને તમારી આગળની ગમે એટલી પેઢીઓ હોય કે જે ભારતને નુકસાન પહોંચાડવાનું જો થોડોક પણ ક્ષણ વિચાર કરશે તો એ પણ કાપી મૂકે, એવો અહીંયા જવાબ ભારત દ્વારા, ભારતીય સેના દ્વારા આપવામાં આવ્યો છે। એર સ્ટ્રાઇક ફરીવાર આતંકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, અને આ એર સ્ટ્રાઇક એવી છે કે જ્યાં આ આતંકિસ્તાનના જે આ નાપાક હરકતો કરતા પાકિસ્તાનીઓ, આ જે આતંકવાદીઓ છે એની જેટલી પણ મૂવમેન્ટ જ્યાંથી થતી હતી એવા 9 ઠેકાણાઓને અહીંયા ધ્વસ્ત કરવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂર, આતંકનો ખાત્મો કરવા માટેની આ શરૂઆત ભારતની કે જ્યાં અહીંયા ફરીવાર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, અને એવી એર સ્ટ્રાઇક કે જે અડધી રાત્રે આ આતંકવાદીઓને થરથર કંપાવી મૂકે, પાકિસ્તાનના એ નાપાક હરકતો કરતા એ લોકોને થરથર કંપાવી મૂકે તેવી અહીંયા આ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે ઓપરેશન સિંદૂરના નામે। આપણી સાથે વિવેક સર। વિક્રમ, અને આ અત્યારે ભારત માતા કી જય બોલવાનો સમય છે। બધા લોકો અત્યારે રાત ભૂલી જાઓ અને જાગી જાઓ, કારણ કે ભારતે પ્રહાર કરી દીધો છે, આતંકનો ખાત્મો શરૂ થઈ ગયો છે, અને અત્યારે લગભગ 3 બી નથી વાગ્યા સવારના, અને ભારતીય સ્ટ્રાઇક જે ચાલુ થઈ છે એના કારણે આજે પાકિસ્તાનમાં ફફડાટ થઈ ગઈ છે। આખા વિશ્વમાં મેસેજ ગયો છે કે આ નયા ભારત છે, અહીંયા કોઈને છોડવામાં આવશે નહીં, અને ભારતે જે કામ કર્યું છે એ કામ
યથાવત રહેશે. જો ભારતને અસ્મિતા, અખંડતા ને નિર્દોષ લોકો ઉપર જો તમે પ્રહાર કર્યો તો તમને છોડવામાં ના આવે. 1, 2, 3 નહીં, વિક્રમ 9 જગ્યા ઉપર જબરદસ્ત સ્ટ્રાઇક કરી છે અને ત્યાં અત્યારે પાકિસ્તાનમાં હડકંપ મચી ગઈ છે. જે શોટ્સ તમે જોઈ શકો છો કે લગાતાર જે રીતે ફાયરિંગ થઈ રહી છે, જે રીતે બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે, જે રીતે મિસાઇલના અટેક થઈ રહ્યા છે, આતંકીઓની શાન ઠેકાણે આવી ગઈ છે, પાકિસ્તાનીઓની શાન ઠેકાણે આવી ગઈ છે. વિક્રમ, સૌથી મોટા ન્યૂઝ છે અત્યારનો સમય એ છે જ્યારે આપણે જાગી જઈએ. આપણો સમય એ છે કે આપણે ઉઠી જઈએ, ભારતીય ફોજને વધાવી દઈએ, ભારત માતા કી જય કહેવા જોઈએ. આજે સોશિયલ મીડિયાના જમાનામાં ઓપરેશન સિંદૂરની ગુંજ વિશ્વના દરેક દેશના દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ, કેમ કે આ બહુ જ સારો અને એવો ક્ષણ છે જેના કારણે ભારત આપણી પોતાની પાવર, આપણા પોતાને અસ્મિતા માટે લડવાવાળું ભારત, નયા ભારતને રૂપે સામે આવે છે. જે વિક્રમ, બિલકુલ. એટલે સર અહીંયા આ ઓપરેશન જે છે, ઓપરેશન સિંદૂર, એ આવતીકાલનો સૂરજ જ્યારે પાકિસ્તાનની અંદર ઉગશે ત્યારે એ આથમતો સૂરજ હશે આ આતંકવાદીઓ માટે, કારણ કે એ લોકોએ આપણા સિંદૂર પર નજર નાખી છે અને એ સિંદૂર પર નજર નાખનાર એ તમામ આતંકવાદીઓને અહીંયા ભારતીય સેનાએ જે જવાબ આપ્યો છે સર. બિલકુલ, ભારતીય સેનાએ તગડો જવાબ આપી દીધો છે અને હજુ બી ભારતીય એરફોર્સ, થલ સેના, જલ સેના બધા જ લોકો ખડે પગે છે. આપણે પૂરી તૈયારી રાખી છે. પાકિસ્તાન સતત સીઝફાયરનું વાયોલેશન કરે છે, એને જબડાતોડ અત્યારે જવાબ જે છે એ ભારતની તરફથી મળી રહ્યો છે. જી બિલકુલ. એટલે અહીંયા દરેક એવા સવાલનો જવાબ આપવામાં આવ્યો છે ભારતીય સેના દ્વારા, જે અનેક લોકો પૂછી રહ્યા હતા, લોકો જસ્ટિસ માંગી રહ્યા હતા, અને ભારતીય સેનાએ સવાર પડતા પહેલા જ અહીંયા જે રીતે આજનો અડધી રાત્રે જે અહીંયા જસ્ટિસ આપવામાં આવ્યું છે, ઓપરેશન સિંદૂર જે છે પાર પાડવામાં આવ્યું છે. 9 એવા આતંકવાદીઓના ઠેકાણાને નેસ્તે નાબૂદ કરવામાં આવ્યો છે, ધ્વસ્ત કરવામાં આવ્યો છે. આ એક સીધો જ સટ જવાબ છે એ આતંકવાદીઓને કે જે ભારતની સામે આંખ ઉઠાવીને જોવે છે, ભારતના એ લોકોની સામે, નિર્દોષ લોકોનો જીવ લેનાર એ આતંકવાદીઓ કે જેના પર અહીંયા એ જેટલા પણ આતંકવાદીઓ છે એમને કાલ સવારે જે થરથર કાપશે આ એક નામથી ઓપરેશન સિંદૂર અને ભારતીય સેનાના નામથી જે થરથર કાપી ઉઠશે એ આતંકવાદીઓ માટે અહીંયા આ રાત એ કપરી રાત પડવાની છે, કારણ કે અત્યારે જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે આ એ જવાબ છે એ જેટલા પણ આતંકવાદીઓ, આ પાકિસ્તાન કે જે આતંકવાદીઓને પાલી પોષીને જે રીતે અહીંયા બીજા દેશને નુકસાન પહોંચાડવા માટે જે ઉપયોગ કરતા હોય છે, એ જ આતંકવાદીઓના એ જે કાવતરા ઘડનારા એ 9 ઠેકાણાઓને અહીંયા ભારત દ્વારા, ભારતીય સેના દ્વારા એના પર હુમલો કરવામાં આવ્યો છે. આ ન માત્ર અહીંયા પાકિસ્તાનની સેનાને ટાર્ગેટ કરવામાં આવ્યો છે, પણ એ આતંકવાદીઓના ઠેકાણાને ભારતીય સેના દ્વારા સીધો જ અહીંયા જવાબ આપવામાં આવ્યો છે. અને એમના જે આ 9 ઠેકાણા કે જ્યાંથી એ ભારતની સામે અહીંયા ષડયંત્ર કરવા માટે, જે ઓપરેશન કરવા માટે, જે એ ઓપરેશન માટે જે જગ્યાઓ પસંદ કરતા હતા, એ 9 ઠેકાણાને અહીંયા ભારતીય સેનાએ સીધી જ ત્યાં એર સ્ટ્રાઇક કરી છે. અને પાકિસ્તાનની અંદર હવે હડકંપ મચી ગયો છે. આતંકવાદ વિરુદ્ધ ભારતનું આ ઓપરેશન સિંદૂર, આ એ નામ છે કે જે દરેક આતંકિસ્તાનને, દરેક આતંકવાદીને અહીંયા થરથર કંપાવી મૂકે તે આ નામ કે જ્યાં અત્યારે ભારતીય સેના દ્વારા સીધો જ હુમલો કરવામાં આવ્યો છે. એ જેટલા પણ લોકો પહેલગામ હુમલામાં જે લોકો, મનન ભટ્ટ આપણી સાથે રક્ષા વિશેષજ્ઞ જોડાઈ ગયા છે. મનનજી, અહીંયા જે રીતે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું છે, ભારત માતાની જય બોલાવીએ, ભારતીય સેનાને આપણે બિરદાવીએ તેવું આ ઓપરેશન. ભારતે ખરેખર આપણા 150 કરોડ ભારતીયોના હૃદય, છાતી આપણી ગદગદ ખુલી જાય તેવું એક ઓપરેશન પાર પાડ્યું છે. અને જે એર સ્ટ્રાઇક કરી છે એ જોતા ખરેખર આતંકના ખાત્માની ભારતની જે નેમ છે એ એક રીતે શરૂ થવા પામી છે. અને આપણા જે 27 હુતાત્માઓ છે, 28 હુતાત્માઓ, તેનો બદલો પૂરો થયો છે. બિલકુલ મનનજી, આ આપણા ભારતની, ભારતીય સેનાની એક એ પ્રાઉડ મુવમેન્ટ કહેવાય, કારણ કે ભારતીય સેનાએ એ જવાબ આપ્યો છે કે અહીંયા નિર્દોષ લોકોનો જ્યારે તમે જીવ લેશો અને આતંકવાદીઓના જે અહીંયા જે કાવતરા, એમના જે આ ષડયંત્ર હતા, એ જ ઠેકાણાઓને અહીંયા ધ્વસ્ત કરવામાં આવ્યા છે. જી ચોક્કસપણે ભારતે બહુ ટાર્ગેટેડ સ્ટ્રાઇક કરી છે. આની પહેલા પણ આપણે જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી એ પણ ટાર્ગેટેડ હતી. આ વખતે પણ આપણું લક્ષ્ય કેવળ અને કેવળ આતંક અને આતંકી ઠેકાણાઓ રહ્યું છે. એટલે ખરેખર બહુ મોટી ગર્વની વાત છે, સમગ્ર દેશ માટે નહીં પરંતુ આજે વિશ્વ એક શાંતિનો શ્વાસ લઈ રહ્યું છે કે ભારતે આતંક વિરુદ્ધ હવે લડાઈ શરૂ કરી છે.
અને આ લડાઈને અંત સુધી લઈ જવી એ હવે આપણી ફરજ છે. બિલકુલ, એટલે આપણે અંત સુધી પણ લઈ જઈશું, પણ અહીંયા જે પ્રારંભ કરવામાં આવ્યો છે ભારતીય સેના દ્વારા, જે અહીંયા પ્રચંડ બિલકુલ આજે પ્રારંભ કરવામાં આવ્યો છે, અને મનનજી એ પણ આપણે કહી શકીએ કે અહીંયા ઓપરેશન સિંદૂર, અહીંયા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, પણ આપણી તમામ સેના જે છે એ ખડે પગે છે, અને આવા આતંકવાદીઓના હજુ પણ આવા ઠેકાણાઓ કે જેને ધ્વસ્ત કરવા માટે, નેસ્તે નાબૂદ કરવા માટે આપણી સેના બધી જ બાજુથી તૈયાર. જી ડેફિનેટલી ત્રણેય સેનાઓ તૈયાર છે. અને એવું નથી, જો ભારતે હુમલો કર્યો છે, હવે પાકિસ્તાન અનેક પ્રકારના ખોટા દાવાઓ કરશે અને કહે છે કે તેણે ખરેખર બધી કયા શબ્દોમાં તીર મારી દીધા, ભારતના મિસાઇલો તોડી પાડી, વિમાનો તોડી પાડી, આ બધા દાવાઓ થશે. વળી પાકિસ્તાન ચંચુપાત કરીને વળતો હુમલો કરવાની પણ કોશિશ કરશે. એટલે ત્રણેય સેનાઓ પહેલેથી તૈયાર હતી. વળી મોકડ્રીલ કરીને આજે આપણે સિવિલિયન પોપ્યુલેશન પણ તૈયાર થવાની છે. એટલે એટલું ચોક્કસ છે કે દુશ્મન જો જરા પણ ચંચુપાત કરવાની કોશિશ કરશે તો આ વખતે એ બહુ મોટી થાને વાળા. બિલકુલ બિલકુલ મનનજી, આપણે એ પણ કહીએ અહીંયા જે પણ રીતે આ એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, આવા 9 ઠેકાણાઓને જે ટાર્ગેટ કરવામાં આવ્યા છે, એ 9 ઠેકાણાઓ કે જ્યાંથી આ ષડયંત્ર રચાતું હતું. જી ચોક્કસ. આતંકનો ઉદ્ભવ જ્યાંથી થયો, જ્યાંથી આતંકના પ્લાનિંગ થતા હતા, આ બધી લશ્કરે તૈબાના હેડક્વાર્ટર હોય કે જૈશ એ મોહમ્મદના હેડક્વાર્ટર, આપણી પાસે જે સમાચાર છે એ જોતા આ આતંક અને આતંકીઓના મુખ્યાલયોને જ લક્ષ્યાંકિત કરવામાં આવ્યા છે. અને અનકન્ફર્મ રિપોર્ટ બતાવી રહ્યા છે કે આતંકીઓને બહુ મોટો લોસીસ થયા છે. અને ભારત આ એર સ્ટ્રાઇક કર્યા પછી જો પાકિસ્તાન કઈ ચંચુપાત કરશે તો વધુ એર સ્ટ્રાઇક કરવામાંથી ચૂકવાનું નથી. બિલકુલ બિલકુલ મનનજી, આગળ શું એમ સ્ટ્રેટેજી લાગી રહી છે આપને, કારણ કે ઓપરેશન સિંદૂર તો પાર પડી ગયું છે, 9 એવા ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. આપને શું લાગે છે કઈ ફોર્સને આગળ ઉતારવામાં આવશે અથવા કઈ રીતના આગળની રણનીતિ રહેશે? ભારતે જો જસ્ટિસ સર્વ કરીને ઇન્ડિયન આર્મીએ લખી નાખ્યું છે. એટલે કેવું હોય કે એક છે ને એક એસ્કેલેશન લેડર હોય. આપણી ઉપર આતંકી હુમલો થયો, આપણે આતંકનો જવાબ આપ્યો, એટલે જસ્ટિસ હેઝ બીન સર્વ. અત્યારે આપણું કામ થઈ ગયું છે, હવે કરવાનું છે પાકિસ્તાને કરવાનું છે. બિલકુલ, એટલે જો પાકિસ્તાન કાર્યવાહી કરે છે તો પાછા આપણી પાસે તો જવાબ આપવા માટે છે જ. ડેફિનેટલી આપણે તૈયાર જ છીએ. અને આ વખતે ગઈ વખતે તો એ લોકો ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ કરીને વળતો હુમલો કરવાની કોશિશ કરી હતી અને આપણે એમની F-16 તોડી પાડી હતી. હવે આ વખતે છે ને ભારતે એની એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવેટ કરી છે. અને હું સમજુ છું ત્યાં સુધી જો પાકિસ્તાન જરાકે એના એરફોર્સને મોકલવાની કોશિશ કરે તો પાકિસ્તાનનું એરફોર્સ હતું ન હતું થઈ જવાનું છે. બિલકુલ બિલકુલ મનનજી, અહીંયા એ પણ આપણે કહી શકીએ, કારણ કે આજે નિર્દોષ લોકોના જે આતંકિસ્તાનના આતંકવાદીઓએ જે જીવ લીધા હતા એ અહીંયા જસ્ટિસ આપવામાં આવ્યું છે. અને આ જે બદલાનો અહીંયા જે જવાબ આપવામાં આવ્યો છે, સીધો સટ જવાબ આપવામાં આવ્યો છે ભારતીય સેના દ્વારા. ડેફિનેટલી જે જસ્ટિસ જેને કહેવાય ને એ ઇઝ બેસ્ટ સર્વ હોટ. એટલે આ વખતે બહુ યોગ્ય જસ્ટિસ થયું છે. અને અત્યાર સુધી જે પાકિસ્તાન અને પાકિસ્તાનના તરફેણ કરનારા ભારતમાં રહેલા લોકો જે સબૂતો માંગતા હતા, પ્રશ્ન છે. મનનભાઈ, વિવેક ભટ્ટ વાત કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય. જય હિન્દ વિવેકજી, જય હિન્દ વિવેકજી, ભારત માતા કી. એટલે ખૂબ એક નાગરિક તરીકે ખૂબ ખુશીની વાત છે, પણ તમે એક ડિફેન્સને તરીકેથી તમારી શું લાગણી છે અત્યારે હાલના સમયે? હાલના સમયે ભારતે એક જે બેરિયર તોડવાની શરૂઆત કરી હતી એને હવે નેક્સ્ટ સ્ટેજ પર લઈ ગયા છે. અને ખરેખર એક સૈનિક તરીકે, પૂર્વ સૈનિક તરીકે બહુ ગર્વની લાગણી થાય કે ભારત હવે એક એવું ભારત છે કે જે નક્કી જ છે કે જે ક્યારે પણ ભારત અગ્રેશન અને આતંકવાદને સાંખી નહીં લે અને દુશ્મન વિરુદ્ધ પગલાઓ લેવાથી ચૂકતું નથી અને અચૂક પગલાઓ લે છે. આપણી મિસાઇલો નિશાનાઓ પર જઈને લાગી છે. કોઈ સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કે મિલિટરીને આપણે ટાર્ગેટ નથી કર્યું. પણ હવે જો પાકિસ્તાન પ્રકારની ચંચુપાત કરશે કે કોઈ એસ્કેલેશન કરવાની કોશિશ કરશે તો આ વખતે મેં કહ્યું ને એ રીતે કે પાકિસ્તાનની F-16 ની આખી ફ્લીટ ભારત ખતમ કરી નાખશે. આ એક નવું ભારત છે કે જે ઘર મેં ઘુસેગા ભી ઓર મારેગા ભી. એ વારે ને તહેવારે સાબિત કરી બતાવે છે. એક ભારતીય તરીકે બહુ ગર્વની વાત છે આપણે માટે કે આપણે એક એવા દેશમાં જીવીએ છીએ કે જે એસર્ટિવ છે અને જે ચૂપચાપ બેસી નથી રહેતું કે આતંક થઈ રાખે અને આપણે ચૂપ બેસી રહીએ. એવું હવે ક્યારેય નહીં થાય. જો અત્યારે મનનભાઈ એક બહુ જ મોટી ન્યૂઝ એ બી આવી રહી છે કે પાકિસ્તાન હજુ બી ફાક્કા ફોજદારી કરવાથી બાદ નથી આવતું. અત્યારે બી એમ કહે છે કે હવે અમે આનો જવાબ આપીશું.
શું જવાબ પાકિસ્તાન આપશે? ભારતીય સેના અને ભારતનું એર ડિફેન્સ સિસ્ટમ જે છે એ પૂરી તરીકેથી કાર્યરત છે. આપને શું લાગી રહ્યું છે? પાકિસ્તાન પાછું જેમ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક થઈ એ સમયે જે રીતે એને સ્વીકાર લીધું હતું કે હા અમે આતંકના આકા છીએ અને અમે ચૂપચાપ બેસી રહીશું, એ જ રીતે થશે કે કોઈ પ્રકારનો વળતો જવાબ આપવાની હિમાકત કરી શકે છે? જો પાકિસ્તાને જમ્મુ સેક્ટરની અંદર એના પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાંથી ક્રોસ બોર્ડર ફાયરિંગ શરૂ કરી દીધું છે. ભીમબર ગલીમાં ફાયરિંગના રિપોર્ટ્સ ઇન્ડિયન આર્મી તરફથી આવી રહ્યા છે, એક અનકન્ફર્મ રિપોર્ટ્સ આવી રહ્યા છે. એટલે એટલું ચોક્કસ છે કે અત્યારે સીઝફાયર વાયોલેશન્સ તો they won't go away, એ તો થવાના છે. પણ હજી એમણે બીજા સેક્ટર્સમાં કંઈ અત્યારે જંતુપાત કર્યો નથી, કંઈ ફાયરિંગ કે એવા રિપોર્ટ્સ નથી. એટલે એમ કહી શકાય કે અત્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાંથી એ લોકો એસ્કેલેશન કરી રહ્યા છે. વળી પાકિસ્તાનની છે ને એ કેમ કે સેના કે પાસ એક મુલ્ક હૈ કહેતે ને, તો એની સેનાની એ મોરલ રિસ્પોન્સિબિલિટી છે લોકોનું, કેમ કે સૈન્ય પોતાની ઇજ્જત જાળવવા માટે ભારત ઉપર વળતો હુમલો કરશે. એ આપણે અને આપણા દર્શકોએ અને સમગ્ર ભારતીયોએ સમજવું રહ્યું, લખી રાખવા જેવું છે આ, કે આજે નહીં થાય, પણ ગઈ વખતે જેમ એમણે પોતાનું શાખ બચાવવા માટે નેક્સ્ટ ડે તરત ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ કર્યું અને એના ઠુસઠુસિયા બોમ્બ્સ આપણા મિલિટરી ઇન્સ્ટોલેશનના દરવાજાની બહાર ફેંકીને જતા રહ્યા હતા, એવું કંઈક કરવાની કોશિશ કરશે. પણ આ વખતે ભારતીય સેના તૈયાર છે, આપણી ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટેડ છે અને હું નથી માનતો કે આપણે એ લોકોને આ વખતે પાછા જવા દઈએ. બિલકુલ, ખૂબ ખૂબ ધન્યવાદ મનનભાઈ. ભારત માતા કી જય. એકવાર ફરી જય હિન્દ. ખૂબ સારી એક શરૂઆત આપણે કહી શકીએ છીએ દેશના લોકો માટે, સમગ્ર વિશ્વના લોકો માટે, કારણ કે આતંકને કરારા જવાબ મળી ગયા છે અને આ જવાબ ભારતીય સેનાએ આપી દીધો છે. ભારતીય સેના ખડે પગે છે. આર્મી, નેવી, એરફોર્સ બધા જ લોકો અત્યારે તૈયાર છે અને હવે જે આપણે કરવાના છીએ એ પાકિસ્તાનના વળતા જવાબને વધારે વળતો જવાબ આપવાનો છે. પાકિસ્તાન છેલ્લા 15 દિવસથી સીઝ ફાયર વાયોલેશન કરીને કન્ટિન્યુઅસ એક બાદ એક અટેક કરી રહ્યું છે, પણ એનો એક ગોળીનો જવાબ 1000 ગોળીના સાથે આવી રહ્યો છે. પાકિસ્તાન જે કરી રહ્યું છે એના કરતા ભારત જે છે એ લગભગ 100 ગુના વધારે તાકાત સાથે પ્રહાર કરી રહ્યું છે. એટલે એકવાર ફરી પાકિસ્તાન હલી ગયું છે. 1, 2, 3 નહીં 9 જગ્યાઓ ઉપર એર સ્ટ્રાઇક કરી છે ભારતે. ભારતના યોદ્ધાઓ, જાંબાજ યોદ્ધાઓએ એકવાર ફરી બતાવી દીધું છે કે ભારતની અસ્મિતા અને અખંડતા પર જો તમે આંખ નાખશો, જો તમે એના ઉપર નજર ઊંચી કરશો તો કોઈને બક્ષવામાં ના આવે. આ એક સ્ટ્રેટેજિકલ અટેક ભારતે કર્યો છે અને એ જેટલે પીઓકેની જગ્યા ઉપર જે જગ્યા ઉપર આતંકી લોન્ચપેડ હતા એ બધા જ અત્યારે ભસ્મીભૂત કરી દેવાયા છે. ખૂબ મોટું નુકસાન પાકિસ્તાનને થયું છે. ધર્મેશભાઈ આપણા સાથે છે. ધર્મેશભાઈ, શું ઇન્ફોર્મેશન તમારી પાસે અને કેવી લાગણી? સૌથી મહત્વની વાત કે છેલ્લા લગભગ 10 દિવસથી ગુજરાત ફર્સ્ટ ઉપર અવિરત કવરેજ જે હતું અને જે લોકોની આશા હતી, ભારતના લોકોની આશા હતી કે જે પહેલગામના 26 મૃતકો શહીદોનો બદલો ભારત સરકાર લેશે અને એ જ અંતર્ગત જેને કહી શકાય કે આ કાર્યવાહી મધરાતે કરવામાં આવી છે. અને ગુજરાત ફર્સ્ટ ઉપર આપણે અત્યારે જોઈ રહ્યા છો કે આ જે આતંકીઓનો સફાયો કરવા માટે, પાકિસ્તાનનો ધ્વંસ કરવા માટે ભારતે પોતાની રણભૂમિ ઉપર હવે અત્યારે તૈયારી કરી બતાવી છે. અને જેને કહી શકાય કે એને તમામ લોકો અત્યારે લગભગ અડધા ભારતમાં લોકો જાગીને પણ આ જય હિન્દ સર એમ કરીને લોકો વધાવી રહ્યા છે, કારણ કે આ કાર્યવાહી ખૂબ જરૂરી હતી. લોકો કેટલાય સમયથી જ્યારે બદલો લેશે કે નહીં એની જે અટકળો હતી એ અટકળો વચ્ચે મધરાતે આ ઓપરેશન હાથ ધર્યું છે. અને જેને કહેવાય કે આતંકીનો સફાયો કરવા, હવે પાકિસ્તાનના પોબારા કરવા આ કાર્યવાહી શરૂ થઈ છે. આપણી સાથે વિકાસ જોડાયા છે. વિકાસ. બિલકુલ ધર્મેશ, પહેલા તો કહીશ જય હિન્દ, જય ભારત, કારણ કે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપી દીધો છે આતંકી સ્થાનને. જી હા, જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે એમને જણાવી દઉં, ભારતે એર સ્ટ્રાઇક કરી છે પાકિસ્તાન પર, આતંકી સ્થાન પર. ન માત્ર પાકિસ્તાન પરંતુ પીઓકે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, કે જે આખું આતંક ટેરર ટેન્ક છે, એક બાદ એક જે ત્યાં ટેરર લોન્ચપેડ છે તેના પર ફરી એકવાર ભારતે જોરદાર એવો પ્રહાર કર્યો છે. અડધી રાતનો સમય હતો, લગભગ 1:45
વાગ્યાનો સમય જ્યારે ભારતે આ જવાબ આપ્યો છે આ આતંકિસ્તાનને. એ 26 લોકોનો જે હત્યા કરવામાં આવી હતી સરે જાહેર, તેનો બદલો ભારતે લઈ લીધો છે અને કહેવામાં આવ્યું ન્યાય થઈ ગયો છે. પરંતુ જે જવાબી કાર્યવાહી થઈ રહી છે એમાં પણ ભારત તેને પાકિસ્તાનને ત્યાં ધોબી પછાડ આપી રહ્યું છે. અમારી પાસે જે વિગતો મળી છે 9 જેટલા એવા અલગ અલગ વિસ્તારો છે જેને ભારતે ટાર્ગેટ કર્યા, જેના પર હુમલા કર્યા છે. જી હા, અડધી રાત્રે પાકિસ્તાન જ્યારે સૂતું હતું, છેલ્લા ઘણા સમયથી તેનામાં ફફડાટ હતો કે આખરે શું થઈ રહ્યું છે, શું કરશે ભારત, ક્યાંથી હુમલો કરશે. ભારતે જવાબ આપી દીધો છે. મોડી રાત્રે અલગ અલગ 9 એવા વિસ્તારો પાકિસ્તાનના જ્યાં ત્યાં સતત ફાયરિંગ થઈ રહ્યું છે, એર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. ભારતે આ જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપી દીધો છે. 140 કરોડ કરતા વધારે ભારતીયો એ રાહ જોઈ રહ્યા હતા કે આખરે ક્યારે જવાબ આપીશું, આ આતંકિસ્તાનને ક્યારે ડૂબાડીશું. પરંતુ હવે અત્યારે એ સમય અત્યારનો છે. 140 કરોડ ભારતીયો અત્યારે તેમની છાતી ગર્વથી ગદગદ થઈ ગઈ છે. એ લોકોની છાતી અત્યારે ફૂલી ગઈ હશે, કારણ કે આ એ દેશ છે કે જે સામે જે જોનાર હોય પહેલા ક્યારેય હુમલો નથી કરતો, પરંતુ જો તમે અમારી પર આંગળી ઉઠાવો છો તો તમારી ખેડ નથી. એ સંદેશ આપવા માટે ભારત તત્પર છે અને દરેક વખતે આપણે એ સાબિત કરી બતાવીએ છીએ. ભારતીય એરફોર્સ જેણે આ વખતે ફરી એકવાર બદલો લીધો છે. 9 અલગ અલગ વિસ્તારો પર હુમલો થયો છે ને ગઈ વખતે આપણે જોયું હતું પુલવામામાં જ્યારે બદલો લેવામાં આવ્યો ત્યારે પણ આપણી સેના મુઝફ્ફરાબાદ સુધી પહોંચી હતી અને સર ફરી એકવાર આપણી સેના ત્યાં પહોંચી છે. બિલકુલ. સૌથી પહેલા અત્યારે જે ફરી જાગી ગયા છે એમને માટે ગુડ મોર્નિંગ, સુપ્રભાત, ભારત માતા કી જય, જય હિન્દ. ગુજરાત ફર્સ્ટ કન્ટિન્યુઅસ આખા ગુજરાતી મીડિયામાં પહેલી વખત આખી રાત જાગીને કામ કરી રહ્યા છે. 12 થી 1 વચ્ચે જબરદસ્ત આતંકીઓ ઉપર હુમલો ભારતની સેનાએ કર્યો છે અને બેક ટુ બેક 9 હુમલા કર્યા છે અને એમાં પાકિસ્તાનને ભયંકર નુકસાન થયું છે. અને રાજનાથસિંહનું ટ્વીટ આવ્યું છે ભારત માતા કી જય. બધા MHA કીધું છે કે ભારતે સટીક હુમલો કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહી દીધું છે, ADGPI કહી દીધું છે અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે એક પ્રેસ રિલીઝ કરી છે. એ હું તમને વાંચીને કહી દઉં છું કે ઓપરેશન સિંદૂર, ઇન્ડિયન આર્મ ફોર્सेस carried out precision strike at terrorist camp posted on 7th May 2025 રાત્રે 1:44 by PIB Delhi. A little while ago, the Indian Armed Forces launched Operation Sindoor, hitting terrorist infrastructure in Pakistan and Pakistan-occupied Jammu and Kashmir, from where terrorist attacks against India have been planned and directed. Altogether, 9 sites have been targeted. Our actions have been focused, measured, and non-escalatory in nature. No Pakistani military facilities have been targeted. India has demonstrated considerable restraint in selection of targets and method of execution. These steps come in the wake of the barbaric Pahalgam terrorist attack, in which 25 Indian and 1 Nepali citizen were murdered. We are living up to the commitment that those responsible for this attack will be held accountable. There will be detailed briefing on Operation Sindoor later today. આ આખી પ્રેસ રિલીઝ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ તરફથી આવી છે અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સે કહી દીધું છે કે અમે બદલો લઈ લીધો છે. બીજી વાત, ભારત સરકાર અને સેનાએ નક્કી કર્યું છે કે અમે કોઈ પાકિસ્તાની સેના ઉપર હુમલો નથી કર્યો, અમે આતંકના ઠિકાનાઓ ઉપર હુમલો કર્યો છે. બીજી અગત્યની વાત, ભારતીય સેનાએ કહી દીધું છે અને પ્રેસ રિલીઝ કરીને સીના ઠાકીને કહી દીધું છે, ઠોકીને કહી દીધું છે કે અમે કરી દીધું છે, હવે તમારાથી જે થતો કરી લો ને જે થતો કરી લો. આમ જ નથી કીધું. આર્મી, નેવી, એરફોર્સ બધા જ તૈયાર છે. જો પાકિસ્તાન કોઈ વળતો પ્રહાર કે હિમાકત કરશે તો જબડા તોડ જવાબ એને આપવામાં આવશે. અત્યારે સીઝ ફાયરનું વાયોલેશન ચાલી રહ્યું છે અને ભારત જબરદસ્ત અટેક એમના ઉપર કરી રહ્યું છે, એમાં કોઈ બેમત નથી. સૌથી અગત્યની ન્યૂઝ એ છે કે ભારત એક છે, ભારતની એકતા એક છે. અત્યારે લાખો લોકો સવારે ઉઠીને ભારત માતા કી જય કહી રહ્યા છે.
આપણા ગુજરાતમાં જય શ્રી કૃષ્ણ કરીએ છીએ ને એના સાથે ભારત માતા કી જય બી થઈ રહ્યું છે. આ સૌથી મોટી ન્યૂઝ છે. ભારતે કહી દીધું છે કે જો ભારતની અખંડતા અસ્મિતા ઉપર તમે આ કરશો તો તમારી ખેર નથી. નો અટેક, બેક ટુ બેક અટેક, અને એ બી પ્રિસાઇઝ અટેક, એક આતંકીના ઠિકાના ઉપર અટેક. અને વિકાસ, પહેલી વાર એવું થયું છે પીઓકે ના સાથે સાથે પાકિસ્તાનની મુખ્ય ધરતી ઉપર બી, કારણ કે પીઓકે તો આપણું જ છે, પણ પાકિસ્તાનના એવા જગ્યાઓ જ્યાં આતંકીઓને આસિફ મુનીરે છુપાવી રાખ્યા હતા ને ત્યાં બી શોધીને મિસાઇલ અટેક કરાયા છે અને ત્યાં પાકિસ્તાનમાં ત્રાહિમામ બોલી ગઈ છે. બોલો ભારત માતા કી જય. અત્યારે એક જ વાત સામે આવે છે કે ભારત માતા કી જય બોલતા રહો અને પ્રાર્થના કરતા રહો. આ બધા ભસ્મીભૂત થવાનું તૈયાર થઈ ગયું છે. અને આ તો ટ્રેલર છે વિકાસ. જો એ લોકોએ કઈ કર્યું તો આખી ફિલ્મ બતાવી દઈશું ને આ વખતની ફિલ્મ જે છે એ 48 કલાકની રહેશે ને એમાં તમે બધા સાફ થઈ જવાના છો. કારણ કે તમારા કુકર્મો આજ સુધી સહન કર્યા છે. તમારા કુકર્મ જે છે એને હવે વળતો જવાબ આપવામાં આવે છે. તાત્કાલિક ઉમંગ, શું ન્યૂઝ છે? જલ્દી આવો. બિલકુલ, રિટાયર્ડ કેપ્ટન આપણી જોડે જોડાઈ જશે અમૃતલાલજી મકવાણા, એમની સાથે વાત કરીએ. अमृतलाल इंडियन एयरफोर्स ने बदला ले लिया है, भारतीय सेना ने बदला ले लिया है पाकिस्तान से, क्या बोलेंगे आप? आपका फर्स्ट रिएक्शन पहले से. जय हिंद सर. जय हिंद. ये भारत माता की जय. जिस प्रकार से आज भारत ने पाकिस्तान के ऊपर अटैक करके लगातार ताबड़तोड़ हमला किया है, जिसके कारण आज पाकिस्तान की कमर टूट गई है और साथ ही साथ जितने उग्रवादी मारे गए हैं इनका सारा सफाया हो गया है. और आने वाले समय के अंदर ही और भी स्ट्राइकें होंगी. उनको ये तो एक छोटा सा लेसन दिया है कि अगर अभी भी नहीं माने, आज 1989 से लेकर के अभी तक जितनी भी कार्रवाई हुई है, तो जिस प्रकार से भारत ने सहन किया है, पूरी दुनिया के देशों के साथ हम लोगों ने पूरा सपोर्ट लिया है. सपोर्ट लेने के बाद जब एयर स्ट्राइक करी है तो आज जो लोग पूछ रहे थे कि कब करेंगे, देरी सही पर तैयारी के साथ. અમૃતલાલજી, જ્યારથી 22 એપ્રિલથી હુમલો થયો આપણે સતત દરરોજ એક કલાક ચર્ચા કરી છે. આપણે દરેક બે બાબતો પહેલું પર ચર્ચા કરતા હતા અને આપણે લોકોને જવાબ પણ આપતા, લોકો સવાલ પૂછતા હતા કે ક્યારે બદલો લેવામાં આવશે, અને આજે 7 મેનો દિવસ છે, બદલો લઈ લેવાયો છે. જી બિલકુલ એ જરૂરી હતું અને એ બદલાનો જવાબ જે છે આજે પહેલગાંવ અને એ પહેલા ભારતમાં જેટલા એટેકો થયા છે અને એ એટેકો પછીનો આ સૌથી મોટો એટેક છે. અને એમ કહી શકાય કે આજે પાકિસ્તાનની અંદર जिस प्रकार से આ લગાતાર જે હુમલાઓ થયા છે અને એ હુમલાઓનો આ વળતો જવાબ છે. અને આ પહેલા હમણાં પહેલગાંવમાં થયેલા 22 એપ્રિલના હુમલામાં જે 26 લોકો છે એ 26 લોકોના માતા પિતાનો આ એક પ્રકારનો ન્યાય છે અને ખરેખર આ અદભુત કાર્ય ભારતે કરેલું. ભારતની ધીરજ આ લોકોએ જોઈ છે અને ખૂબ મોટી ખૂબ ધન્યવાદ આપનું. એકવાર આપને ભારત માતા કી જય કહેવાની ઈચ્છા થાય છે, મન થાય છે અને વારે ઘડી ભારત માતા કી જય બોલે જ કરીએ છે. એવો આજનો દિવસ છે. આપનો ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. જય હિન્દ. એક મોટી ન્યૂઝ આવી ગઈ છે. પાકિસ્તાને ઇમરજન્સી ઘોષિત કરી દીધી છે. પાકિસ્તાનમાં હડકંપ છે વિકાસ. પાકિસ્તાને કહી દીધું છે કે હવે ભારત અમને છોડશે નહીં. અને આ જ કારણ છે કે પાકિસ્તાનના મેજર એરપોર્ટ જે છે એ બંધ કરી દેવાયા છે. પાકિસ્તાનમાં ઇમરજન્સી ડિક્લેર થઈ ગઈ છે. ઘનશ્યામ અમારા આઉટપુટમાં આવી ગયા છે. ફટાફટ બ્રેકિંગ કરો. પાકિસ્તાનમાં ઇમરજન્સી ઘોષિત થઈ ગઈ છે. એરપોર્ટ બંધ કરી દેવાયા છે. ભારતની એર સ્ટ્રાઇકથી ફફડાટ મટી ગયો છે અને અત્યારે પાકિસ્તાન એના અંતિમ ઘડીઓ જે છે એ કરી રહ્યો છે. વિનોદ કોક બ્રેકિંગ લઈ આવ્યો. બ્રેકિંગ ફટાફટ વિનોદ. આજે નથી રોકવાનું. આજે આપણે બોલો શું છે? જે પ્રકારની ભારતે એર સ્ટ્રાઇક કરી અને લાત મારી છે, એના ગાલ ઉપર તમાચો માર્યો છે. હવે હડબડાયેલું પાકિસ્તાને સીઝ ફાયર વાયોલેશન શરૂ કર્યું છે. ઉરી સેક્ટર અને બીજા સેક્ટરોમાં એક સાથે સીઝ ફાયરનું વાયોલેશન પાકિસ્તાન દ્વારા શરૂ કરવામાં આવ્યું. બિલકુલ સીઝ ફાયરનું વાયોલેશન લગાતાર કરી રહ્યું છે પાકિસ્તાન. અને પાકિસ્તાન સીઝ ફાયરનું વાયોલેશન ક્યારે કરે છે? મંથન આપણે ન્યૂઝ રૂમમાં ઉભા છીએ. આજે ન્યૂઝ રૂમ બતાવવાનો સમય છે. ન્યૂઝ રૂમ બતાવો. આજે ન્યૂઝ રૂમ બતાવી દેવાનો છે અને કહી દેવાનું છે કે આ ગુજરાત ફર્સ્ટ છે, બધામાં ફર્સ્ટ છે ને ભારત માતા કી જય બોલવામાં આપી. આજે અમે પ્રથમ જ છીએ અને એનો ગર્વ છે અમને કે આજે સૌથી પહેલા ન્યૂઝ રૂમ શરૂ કર્યું ને ભારત સરકારની, ભારતીય સેનાની જાંબાજી,
ભારતીય સેનાના એક એક હુમલાને જે છે એ અમે બતાવ્યો છે. દ્રશ્યો બતાવો જલ્દી ફટાફટ, કેવી રીતે આપણે મિસાઇલની સ્ટ્રાઇક કરી, 3-4 વિન્ડો બતાવો, બધા દર્શકોને બતાવો કે આપણે કેવી રીતે શું પ્લાનિંગ સાથે ચાલી રહ્યા છે, કેવી રીતે, ને જો ઓડિયો હોય તો ઓડિયો બી ત્યાં બતાવો. લગાતાર એક વિઝ્યુઅલની ફ્રેમ ફ્રેમમાં મને અને એન્કરને રાખો. ત્રીજી ફ્રેમમાં જે છે એ પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે એ બતાવો, અને ચોથી ફ્રેમમાં ઓપરેશન સિંદૂર બતાવો. આ ગર્જના સાંભળી લો તમે, આ ગર્જના પાકિસ્તાન હલી ગયું છે, પાકિસ્તાનમાં હડકંપ છે વિકાસ. આ જે ગર્જના અત્યારે આવી રહી છે ને, જે ગર્જના છે એ આપણી સ્ક્રીન ઉપર ન્યૂઝરૂમ ના દેખાય ને તો એનો કોઈ મતલબ નથી રહ્યો. એટલે તમે ફટાફટ બતાવો કે આપણે ન્યૂઝરૂમમાં અડધી રાત્રે મધરાત્રિએ આપણે બતાવી રહ્યા છે. મંથન 4 વિન્ડોમાં બતાવો, એર સ્ટ્રાઇક બતાવો, એના સાથે સાથે વિઝ્યુઅલ બતાવો. ઓપરેશન સિંદૂર, બહુ જબરજસ્ત નામ આપ્યું છે ભાઈ, ઓપરેશન સિંદૂર. જે મહિલાઓના સામે એમના પતિને ક્રૂર હત્યા કરીને એ ઓપરેશન સિંદૂર છે. ખૂબ મોટું નામ છે ઓપરેશન સિંદૂર. અને આ ઓપરેશન સિંદૂર વિશ્વના ઇતિહાસમાં લખાઈ ગયું છે કે ભારતની અસ્મિતા અખંડતા ઉપર તમે આંખ ઊંચી કરીને જોઈ, તમે આતંકવાદીઓના હાથે 26 નિર્દોષોના કતલ કર્યા, હવે તમને છોડવા દેવાશે નહીં. ઉમંગ શું લાયો છે અહીંયા આવીને વાત કર. જગ્યાએ મોટી એર સ્ટ્રાઇક મુઝફ્ફરાબાદમાં સાથે 3 જગ્યાએ જે એર સ્ટ્રાઇક કરી છે, હજી તો પાકિસ્તાન જાયજા લેવાની વાત કરે છે, ત્યાં તો ભારતે જય હિન્દ કહી દીધું છે, ઓપરેશન સિંદૂર કર્યું છે. વિનોદ પણ આપણી સાથે છે. સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે. ભારતના એનએસએ અજીત ડોવાલે યુએસ એનએસએ સાથે વાત કરી અને સમગ્ર ઘટનાની ચર્ચા કરી છે. ન કરે નારાયણને જો યુદ્ધ જેવી પરિસ્થિતિ થાય તો ભારત એનો શું જવાબ આપી શકે છે, એનાથી પણ કદાચ એમને વાળતો જવાબ મળવાનો છે, એમાં કોઈ બેમત નથી. અરે આ વખત છેલ્લી 3 સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ સ્ટ્રાઇક અને આ ત્રીજી સ્ટ્રાઇક ઓપરેશન સિંદૂર, અને આમાં ભારતે સીનો ચોડો કરીને 56ની છાતીએ સીનો ઠોકીને કહી દીધું છે આખા વિશ્વને કે અમે બદલો લીધો છે, આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર અટેક કર્યા છે. પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ચાલતા આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર અમે સ્ટ્રાઇક કરી છે, 9 સ્ટ્રાઇક કરી છે. અને જો પાકિસ્તાન જવાબ આપશે તો અમે એનો વળતો જવાબ આપીશું. આ સીનો ઠોકીને કહી દીધું છે પહેલગામ અટેકનો અમે બદલો લીધો છે, એમાં કોઈ બેમત નથી. પાકિસ્તાનમાં ઇમરજન્સી જાહેર થઈ ગઈ છે, પાકિસ્તાનમાં ફફડાટ મટી ગઈ છે, પાકિસ્તાનની આર્મી કન્ફ્યુઝ થઈ ગઈ છે, પાકિસ્તાનની નેવી, પાકિસ્તાનની એરફોર્સ કન્ફ્યુઝ થઈ ગઈ છે કે શું કરીએ અને શું ના કરીએ. ત્યાં અત્યારે ત્રાહિમામ પોકારી ગયું છે પાકિસ્તાન, કારણ કે ભારતે બદલો લેવાની શરૂઆત કરી દીધી છે. બદલો લીધો એમ નથી વિકાસ, શરૂઆત કરી છે. આ તો ટ્રેલર છે, ફિલ્મ અભી બાકી છે. આ એટલે ફિલ્મ બાકી કહું છું કારણ કે પાકિસ્તાનની અવળચંડાઈ કરીને રહેશે, અને જે 71માં ભૂલ કરી એ ભૂલ જો પાકિસ્તાન કરી દેશે, પાકિસ્તાન ભસ્મીભૂત થઈ જશે વિકાસ, એમાં કોઈ બેમત નથી. કન્ટિન્યુઅસ બ્રેકિંગ આવી રહી છે. આપણા રક્ષામંત્રી કીધું ભારત માતા કી જય. બિલકુલ, પણ સર મને નથી લાગતું કે પાકિસ્તાન હવે એવી હિંમત પણ કરે, કારણ કે એને ખબર છે ભારતીય સેનાની શું તાકાત છે. 2019માં પણ એ લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમને ખબર હતી કે અહીંયા ભારતીય સેના છે, એનાથી દૂર એ લોકો ત્યાંથી હુમલો કરીને પછી ભાગી ગયા હતા ઊભી પૂંછડીએ. આ વખતે પણ એવું જ કંઈક થઈ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું. બીજા સમાચાર, ઓપરેશન સિંદૂર પર, મારી ટીમને કહીશ સિંદૂર લખે છે, સંદૂર જઈ રહ્યું છે. ઓપરેશન સિંદૂર પર આપણા રક્ષામંત્રી રાજનાથસિંહે તેમણે ટ્વીટ કર્યું છે. તેમણે સ્પષ્ટ લખ્યું છે કે ભારત માતા કી જય. એક્સ પ્લેટફોર્મ પર આપણા રક્ષા મંત્રી રાજનાથસિંહે ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે ભારત માતા કી જય. આતંકવાદ વિરુદ્ધ ભારતનું ઓપરેશન સિંદૂર. 25 આપણા જે ભારતીયો છે, એ જે બહેનો હતી, એ માતાઓ હતી, એમની સામે જ એમના જે પતિ છે એમને ગોળી મારવામાં આવી હતી, એનો બદલો ભારતે લીધો છે. વિનોદ માહિતી લઈને આવ્યા છે. મહત્વના સમાચારો એક બાદ એક આવી રહ્યા છે. જે પ્રકારે ભારતે જવાબ આપ્યો છે, બહુ સ્પષ્ટ સંદેશ આપ્યો છે વિકાસ, કે અમે ક્યારે પાકિસ્તાન આર્મી કે પાકિસ્તાન નાગરિકોને હર્ટ નથી કર્યા. અમે જે 9 સ્ટ્રાઇક કરી એ 9 આતંકી ઠેકાણા ઉપર. એમાં સૌથી મહત્વની વાત છે કે આતંકી જે મોસ્ટ વોન્ટેડ આતંકી છે હાફિઝ સઈદ, એના ઘણા બધા ઠેકાણાઓને નુકસાન પહોંચાડવાનું કામ ભારતીય જવાનોએ કર્યું છે. અને આ ખૂબ જરૂરી એટલા માટે હતું કે ભારતીય મહિલાઓને ઊભી રાખી અને તેમની નજર સામે તેમનું
સિંદૂર પૂછવામાં આવ્યું હતું, એમના જે પતિઓને મારવામાં આવ્યા હતા, એટલે એનો બદલો લેવામાં આવ્યો છે. અને આ બદલો તો હજી શરૂઆત છે. જો પાકિસ્તાન કંઈ પણ નાની મોટી ભૂલ કરશે તો એના ખૂબ માઠા પરિણામો ભોગવવાની આપણા ચેનલ હેડ માહિતી લઈને ન્યૂઝ આવી ગઈ છે. પાકિસ્તાન પૂંછ, રાજૌરી અને મેંઢર સેક્ટરમાં લગાતાર ફાયરિંગ કરી રહ્યું છે. સીઝ ફાયર વાયોલેશન થઈ રહ્યું છે અને ગર્વની વાત છે, ભારત માતા કી જય સાથે આપણા જવાનો લગાતાર એને વળતો જવાબ આપી રહ્યા છે. એક ગોળીનો બદલો 1000 ગોળીઓ સાથે થઈ રહ્યો છે. એક મિસાઇલનો બદલો 10 મિસાઇલ થકે, એક ગોળાનો બદલો 10 ગોળા થકે આવવાનું વચન છે ભારતીય સેનાનું. ને અત્યારે એ થઈ રહ્યું છે. પાકિસ્તાનની સીમા ઉપર જબરદસ્ત માહોલ છે અને ભારતીય સેના જબરદસ્ત જવાબ આપી રહી છે. વિકાસ, બિલકુલ, જે દર્શક મિત્રો અત્યારે જોડાયા છે, ફરી એકવાર કહી દઉં, ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. જી હા, ઓપરેશન સિંદૂર શું છે? પહેલગામ હુમલાનો બદલો ભારતે લઈ લીધો છે. 25 લોકોના જે મોત થઈ ગયા હતા, જેમાં એક નેપાળીનો પણ સમાવેશ હતો, એનો બદલો ભારતે લીધો છે. અત્યારે રાતના વાગી રહ્યા છે 3:30. ગુજરાત ફર્સ્ટ અત્યારે પણ રિપોર્ટિંગ કરી રહ્યો છે. અમારી ટીમ જો, અમારી આખી સોશિયલ મીડિયા ટીમ હોય, અમારા ચેનલ હેડ હોય, અમારા ઇનપુટ હેડ હોય વિનોદ દેસાઈ, અમારા સહયોગી રવિ, સૌ કોઈ વિડીયો એડિટર હોય, તમામે તમામ અત્યારે અડધી રાત્રે એટલા માટે મહેનત કરી રહ્યા છે કારણ કે ભારત માટે આ ગર્વની ક્ષણ છે. અમારા આઉટપુટ ટીમના મિત્રો, આ તમામે તમામ લોકો એક સાથે ગુજરાત ફર્સ્ટના ન્યૂઝરૂમમાં બધા ભેગા થો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. અરે પીસીઆર ભારત માતા કી એકવાર આવી જાઓ. ભારત માતા કી, વંદે वंदे भारत माता की, हमारे जवानों की विजय हो, विजय हो, विजय हो. भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे. बस विकास, आज जोश जोश પેલું કયું ડાયલોગ છે ઉરી પિક્ચરનો? હાઉ ધ જોશ, How's the Josh? How's the Josh? How's the Josh? રાતરથી અમારી ટીમ લગાતાર કામ કરી રહી છે અને ગર્વ છે આપણી સેના ઉપર કે ત્યાં આપણા જાંબાઝ લડાકાઓ અત્યારે કરી રહ્યા છે જબરદસ્ત પ્રદર્શન. પાકિસ્તાનને વળતો જવાબ, એક બાદ એક 9 સ્ટ્રાઇક. શું બ્રેકિંગ મોટા તમે જે સમાચાર આપ્યા હતા એર એક્સરસાઇઝના, ભારતે એર એક્સરસાઇઝ શરૂ કરી છે અત્યારે. બિલકુલ 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 વિકાસ, કાલે સાંજે સૌથી પહેલા સમાચાર આપ્યા હતા કે નોટમ જારી કરી દેવાયું છે વેસ્ટર્ન કમાન્ડ પર. અને મને ગર્વ છે, એક મેસેજ મેં મારી ટીમને કર્યો હતો કે આગામી 48 કલાક ભારે છે. આજે રાતર ભારે છે પાકિસ્તાન ઉપર અને આ મેસેજ સાચો નીકળ્યો. આખી રાત હું નથી સૂતો વિકાસ, મને ખબર હતી કંઈક ને કંઈક થશે અને આજે બિલકુલ ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે. અને બીજા No, it's a shame. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. આપવામાં આવી છે, જોવાનું રહેશે શું કહી રહ્યા છે. અત્યારે થોડી ઓડિયો પ્રોબ્લેમ હતી એટલે આપણે ખબર ના પડી, પરંતુ એ ભારતની તરફેણમાં નિવેદન છે, એ ચોક્કસ છે. ભારતની એર સ્ટ્રાઇક બાદ અમેરિકાના રાષ્ટ્રપતિએ જાણે કે સમર્થન કર્યું છે. આપણા એનએસએ અજીત ડોવાલ, તેમણે વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત કરી અને એનએસએ સાથે પણ મુલાકાત કરી છે. આ વિઝ્યુઅલ તમે જોઈ લો. પાકિસ્તાનનું આતંકિસ્તાન છે એના ખાત્મા માટેના આ જે તમામ તૈયારીઓ છે એ તેના વિઝ્યુઅલ તમે જોઈ રહ્યા છો. પાકિસ્તાનમાં હડકંપ મચેલો છે, દોડધામ મચેલી છે. ત્યાં એટલા માટે છે કારણ કે ચારે બાજુ આતંકના આંકાઓ ફેલાયેલા છે અને એક એક આંકાઓને શોધીને વીણીને મોડી રાત્રે મારવામાં આવી રહ્યા છે. શું વિગત ધર્મેશ? જે મધરાતે આ એર સ્ટ્રાઇક કરી છે અને અત્યારે તમામ વિગતો જે આવી રહી છે કે 9 આતંકવાદી અડ્ડાઓ પર હુમલો થયો છે, 3 મોત અને 12 ઘાયલ છે અને આતંકી મારા ગયાઓની એક આશંકા પણ વ્યક્ત થઈ છે. ભારત માટે જે પહેલગામના હુમલાના 15મા દિવસે
વળતો જવાબ ભારત સરકારે આપ્યો છે અને મતદાતાઓ તમે સક્કા માંગીશ બીજા સમાચાર મળી રહ્યા છે. બઝર વાગ્યું છે, ન્યાય થયો છે, જય હિન્દ એવું ભારતીય સેના તરફથી કહેવામાં આવ્યું છે અને સવારે 10 વાગે ભારતીય એરફોર્સ પ્રેસ કોન્ફરન્સ કરવાની છે. જી હા, વહેલી સવારે 10 વાગે એટલે કે લગભગ 6.5 કલાક બાદ 6.5 થી 7 કલાક બાદ ભારતીય એરફોર્સ પ્રેસ કોન્ફરન્સ કરશે અને એમાં નિવેદન આપવામાં આવશે. ડરમાં ફફડતું જે પાકિસ્તાન છે એના મંજરના આ દ્રશ્યો છે. ફરી ભારતે બદલો લઈ લીધો છે. પહેલગામમાં જે 25 આપણા માસૂમ પર્યટકોના મોત થઈ ગયા હતા તેમની બર્બરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી અને જેમાં જે આપણી માતા બહેનો છે એમની સામે એમના જે પતિ છે એમને હત્યા કરવામાં આવી હતી. એ જે માતા બહેનો છે એમનું સિંદૂર ભૂસવામાં આવ્યું હતું. આ ઓપરેશન સિંદૂર ભારતીય એરફોર્સે લોન્ચ કર્યું અને આપણે કહેતા હોઈએ છીએ પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યું છે. જી હા, घर में घुस के मारेंगे एवी સ્થિતિ અત્યારે છે. ખરા અર્થમાં ભારતીય એરફોર્સે ઘરમાં ઘૂસીને આ આતંકવાદીઓની શાન ઠેકાણે લાવી છે અને ઇન્ડિયન એરફોર્સે એમ પણ કહ્યું છે કે અમે પાકિસ્તાની આર્મી પર હુમલો નથી કર્યો, પરંતુ આ એ જે પાકિસ્તાની આર્મી છે જેણે આ આતંકિસ્તાનને મોટું કરવામાં મદદ કરી, જે પણ ટેરર લોન્ચ પેડ તેમણે એક્ટિવ કર્યા હતા ત્યાં હુમલો કરવામાં આવ્યો છે. વિવેક ભટ્ટ કોઈ માહિતી લઈને આવ્યા? બિલકુલ, જે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક થઈ એને બાદ પાકિસ્તાનમાં જે હડકંપ મચ્યું એના બાદ પાકિસ્તાને સીઝ ફાયર વાયોલેશન ચાલુ કર્યું ને અત્યારે જમ્મુ સેક્ટરમાં, મેંઢર સેક્ટરમાં, રજૌરી સેક્ટરમાં, પૂંછ સેક્ટરમાં દરેક જગ્યા ઉપર પાકિસ્તાન જે છે એ આતંકવાદી સંગઠન જેમ કે જૈશ એ મોહમ્મદ, લશ્કરે તોયબાના આતંકીઓને ભારતમાં ઘૂસડવા માટે કન્ટિન્યુઅસ કુપવાડામાં બી લગાતાર ફાયરિંગ પાકિસ્તાન કરી રહ્યું છે, પણ એમને એક બી મોકો મળી નથી રહ્યો. ભારતીય સેના લગાતાર વળતો જવાબ આપી રહી છે. એક બાદ એક લગાતાર પ્રહાર ભારતીય સેનાની તરફથી થઈ રહ્યા છે અને અત્યારે અમેરિકાથી બી આવી ગયું છે પ્રતિક્રિયા અને ભારતનું સમર્થન કર્યું છે. જે છે સાચું છે. આપણે જે કીધું, સીના ઠોકીને કીધું, 56 ને છાતી કીધું કે અમે ઓપરેશન સિંદૂર કરી દીધું છે અને અમે ભારત માતા કી જય બોલાવી દીધી છે, એટલે આ વસ્તુ થઈ ગઈ છે. બીજી વાત, પાકિસ્તાન એમ કહે છે કે અમારે ત્યાં 5 ઠેકાણા છે, પણ હજી ઊંઘમાં છો. 9 જગ્યાના વિઝ્યુઅલ છે અમારે પાસે. બેક ટુ બેક 9 સ્ટ્રાઇક કરી છે. ભારતે સીના ઠોકીને કીધું છે 5 તો થઈ ગઈ, બાકી 4 કયા તમારા આતંકવાદીઓ હતા જેના કારણે તમે કહેવા નથી માંગતા કે અમારે ઘરમાં આવીને ભારત ફરી સ્ટ્રાઇક કરી ગયું. 5 કબૂલો હતો તો 9 કબીલો ભાઈ, તમે આજ લફડા કર્યા છે. તમારા જે કર્મો છે, કુકર્મો છે, તમે જે નિર્દોષોની હત્યા કરવાનું ચાલુ રાખ્યું છે એના કારણે આજે તમે ભૂગતી રહ્યા છો. આજની રાત્રે ઇતિહાસમાં દર્દ થઈ જશે. આજની રાત્રે ઓપરેશન સિંદૂર આ ઐતિહાસિક પલ છે. ભારત માતા કી જય કરીને આપણા જાંબાઝ લોકોએ કરી દીધો છે હુમલો અને હજુ બી વળતો પ્રહાર આપણે કરી રહ્યા છે. હવે જો પાકિસ્તાન કોઈ બીજી હિમાકત કરશે તો એમનો ઠેકાણે પડી જશે. આજે તો આપણે ત્યાં મોક ડ્રીલ બી થવાની છે. આ મોક ડ્રીલ બી છે અને જશનનો માહોલ બી છે, કારણ કે પાકિસ્તાનને જે આપણે આ વખત કર્યું છે ને એ કોઈ નાની મોટી વાત નથી વિકાસ. કેમ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને પાકિસ્તાનની મૂળ ધરતી, જો પીઓકે તો આપણું જ છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ઉપર અને પાકિસ્તાનની ધરતી ઉપર અંદર ઘૂસીને આપણે અટેક કર્યા છે. આપણે એર સ્ટ્રાઇક કરી છે, મિસાઇલના હુમલા કર્યા છે અને લાહોર સિયાલકોટના એરપોર્ટ અત્યારે બંધ થઈ ગયા છે. પાકિસ્તાન કોઈ બી હિમાકત કરશે એટલે એનું ભસ્મીભૂત. આ વખત ચેપ્ટર ક્લોઝ. બોલો ભારત માતા કી જય. બધા જ દર્શકોને અનુરોધ કરું છું, જાગી જાઓ. આજનો દિવસ તો આપણા માટે સૌથી મોટો દિવસ છે. આજનો દિવસ તો આપણા માટે કોઈ બી પર્વથી બી મોટો દિવસ છે. એટલે જય શ્રી કૃષ્ણ કરીને ઊભા થઈ જાઓ, જય શ્રી રામ કરીને ઊભા થઈ જાઓ. ગુડ મોર્નિંગ કહો કે જય શ્રી કૃષ્ણ કહો કે જય શ્રી રામ કહો કે જય શ્રી રામ કહો કે તમારે જે મરજીમાં આવે કહો, પણ ભારત માતા તો બોલના પડેગા. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને બીજા મહત્વના સમાચાર મળી રહ્યા છે. રવિ સમાચાર લઈને આવ્યો છે. રવિ, અત્યારે જે ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ હતી, પ્રેસ કોન્ફરન્સમાં એને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઇક થઈ છે તો તમે શું કહેશો? તો ટ્રમ્પે એનો એવો જવાબ આપ્યો કે મને ખબર જ હતી કે આ થવાનું હતું
અને હું ઉમ્મીદ કરીશ કે આ જલ્દી જ ખતમ થઈ જાય. બિલકુલ, ये तो होना ही था. એટલે ટ્રમ્પને વિશ્વાસ હતો કે આ રીતનો બદલો ભારત લેવાનો છે ને બદલો લઈ લેવાયો છે અને એને સીધું સમર્થન પણ આપી દીધું છે. બીજી સૌથી મહત્વની જાણકારી આપને આપી દઉં, 11 વાગે પ્રધાનમંત્રી મોદી એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. 10 વાગે એરફોર્સની પ્રેસ કોન્ફરન્સ અને 11 વાગે પીએમ મોદીની બેઠક. ઉમંગ, બીજી કેટલીક વિગત લઈને આવ્યા છે. ઉમંગ, પાકિસ્તાન આકસ્મિક સ્થાન અને આતંકીઓના આકાને પરાસ્ત કરી નાખ્યું છે. આજે ભારતે જે આપણે કહેતા હતા કે બદલો ક્યારે જનતા રાહ જોઈ રહી હતી, એ સ્ટ્રાઇક કરી દીધી છે ભારતે. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન ઊંઘતું ઝડપાયું છે અને કહેતા હતા કે ખબર નહીં પડે, તમને ખબર નહીં પડે અને ઊંઘ તમારી હરામ કરી દઈશું, અને ભારતે કરી બતાવ્યું છે. આજે ભારતે જે 26 લોકો કાયરાના હુમલો જે પહેલગામમાં કર્યો હતો એનો બદલો ભારતે લીધો છે અને 9 સ્ટ્રાઇક છે કરી છે. અને એ જ રીતે બિલકુલ હવે હુમંગને બીજું કામ આપીએ છીએ. આપણા હુમામભાઈ મંસૂરી આવી ગયા છે. ફટાફટ થંબનેલ, પોસ્ટર અને જેટલી બી આપણી કાર્યવાહી છે બેક ટુ બેક ટાઈમલાઈન સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરો. ઉમંગ તાત્કાલિક બનાવો. એક બી દર્શક છૂટવો ના જોઈએ. જ્યાં સુધી તમે સવારના ઉઠશો તમે સંપૂર્ણ ન્યૂઝ જે છે એ ગુજરાત ફર્સ્ટથી આવી જવાની છે. વિકાસ, અત્યારે પાકિસ્તાન શું વિચારતું હશે? અત્યારે પાકિસ્તાન એ વિચારતો હશે કે અમે દુનિયા સામે નગ્ન થઈ ગયા છે. નાગું કરી નાખવામાં આવ્યું છે પાકિસ્તાનને. કોના તરફથી? ભારત તરફથી. કારણ કે ત્રીજી વાર એવી લપડાક મારવામાં આવી છે, ત્રીજી વાર એવી જોરદાર ધોલ મારી છે અને આ વખતે તો ભારતે એવી ધોલ મારી છે કે પાકિસ્તાન ઊભું નહીં થાય અને દુનિયા સામે જોઈ પણ નહીં શકે. કારણ કે આ વખતે સ્થિતિ હતી, ભારતે સરા જાહેર દુનિયાને કીધું હતું કે એ આતંકવાદીઓ, એમને મદદ કરનાર એમના આકાઓ, એમની બેગ ચલાવનારા લોકો, એ તમામને છોડીશું નહીં. અને એ જ દિશામાં ભારતીય સેના આગળ વધી રહી છે અને એ જ આપણી આ પોલિટિકલ વિંગ હોય કે આપણી સૈન્ય વિંગ હોય, એની તાકાત, એની ક્ષમતા બતાવે છે કે જે આપણે કીધું હતું એ શબ્દશ કરી બતાવ્યું છે. આજે 15મા દિવસે લોકો પૂછી રહ્યા હતા ક્યારે હુમલો કરીશું, ક્યારે જવાબ મેળવીશું, ક્યારે આતંકી વિસ્તારની એની કબર આપણે તોડીશું. એનો જવાબ આજે ભારતીય સેનાએ આપી દીધો છે. અને ન માત્ર પીઓકે પરંતુ પાકિસ્તાનમાં એ આતંકિસ્તાનની ધરતીમાં અંદર ઘૂસીને ત્યાં જઈને ભારતે જવાબ આપ્યો છે અડધી રાત્રે અને ત્યાંની સેના મુખ પ્રેક્ષક બનીને ઉભી રહી ગઈ. જી હા, એમની સેનાને ખબર હતી કે ભારતીય સેના આવી છે, છતાં પણ એ લોકો પોતાના બંકરમાં ઘૂસી ગયા હતા. એના જે મૌલાના મુનીર છે એ ચારે બાજુ ગોળ આંટા મારતા રહ્યા, બધી જગ્યાએ ફરતા રહ્યા, પરંતુ સેના આવી ત્યારે ઊભી પૂંછડીએ ભાગ્યા. બીજી એક ખાસ વાત, પાકિસ્તાનમાં જૈશ એ મોહમ્મદનું જે મુખ્યાલય હતું ને એ ભસ્મીભૂત થઈ ગયું છે. બોલો ભારત માતા કી જય. એક બ્રેકિંગ ન્યૂઝ છે, જૈશ એ મોહમ્મદનું મુખ્યાલય ભારતે ઉડાડી દીધું છે. ફોટોગ્રાફ આવી ગયા છે. હિતેશ ફોટોગ્રાફ નાખ્યા છે. ફટાફટ એ ફોટોગ્રાફ ઓન એર કરો. જો જૈશ એ મોહમ્મદના મુખ્યાલયની શું હાલત કરી છે, ફોડી નાખ્યું છે, બરબાદ કરી નાખ્યું છે ભારતીય સેનાએ. જૈશ એ મોહમ્મદને આતંકી ઠેકાણોને ભસ્મ કરી નાખ્યું છે. બોલો ઉમંગ. બિલકુલ વેબ ડિપાર્ટમેન્ટ, સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ, પીસીઆર ડિપાર્ટમેન્ટ, ગ્રાફિક્સ ડિપાર્ટમેન્ટ, એડિટર ડિપાર્ટમેન્ટ, આઉટપુટ, ઇનપુટ, કેમેરામેન, બધા જ લોકો, એન્કર ડિપાર્ટમેન્ટ મારા સહિત બધું જ ગુજરાત ફર્સ્ટ ખડે પગ છે. એકવાર તમે ગુજરાત ફર્સ્ટનો માહોલ બતાવો. હાઉસ ધ જોશ, હાઉસ ધ જોશ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે વંદે. બસ આ જોશ છે ને આવો જોશ ત્યાં સીમા ઉપર બી છે. અમે તો અહીંયા ન્યૂઝ રૂમમાં ભારત માતા કી જય કરી રહ્યા છે. ત્યાં ભારતીય સેના ભારત માતા કી જય કરી ને 9 ઠિકાના ઉડાડી દીધા. જૈશ એ મોહમ્મદનું મુખ્યાલય ભસ્મીભૂત કરી નાખ્યું. આતંકીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. પાકિસ્તાન કન્ફ્યુઝ છે, શું કરવું શું ના કરવું. સમાચાર સાંભળવા છે. મૌલાના મસૂદ અઝહર, જો આ મુખ્યાલય તૂટ્યું છે તો શું મૌલાના મસૂદ અઝહર એ પણ ધ્વસ્ત થયો હોઈ શકે? આપને શું લાગી રહ્યું છે? ઘણું બધું થઈ શકે છે, પણ સૌથી પહેલા તો આપણે ફોટો રહેવા છે. આ તસવીરોમાં તમે જોઈ લો, સ્ક્રીન ઉપર તસવીરો જોઈ લો. આ જૈશ એ મોહમ્મદના મુખ્યાલયની તસવીરો છે. ભસ્મીભૂત થઈ ગયું છે, કચ્ચર ઘાણ કરી નાખ્યું છે. આ લોકોની હાલત ખરાબ કરી નાખી છે ને હજુ તો ચાલુ જ છે. અને આ મૌલાના મસૂદ અઝહર હોય કે લશ્કરે તૈયબના હાફિઝ સઈદ હોય કે જે બી હોય, તમે ક્યાં જશો? પાકિસ્તાન છોડીને તમને કોઈ રાખવાનું નથી અને પાકિસ્તાનમાં તમે જ્યાં હશો તમારો અંત આવી ગયો છે. યમરાજ પહોંચી ગયા છે. યમરાજે 9 જગા તો સ્ટ્રાઇક કરી દીધી છે. ભારત આજે યમરાજની ભૂમિકામાં છે.
શું કહો છો વિકાસ? આજે ભારત યમરાજની ભૂમિકામાં છે, જેના કાલ આવી ગયા છે ને એ 15મા દિવસે ઉઠાઈ લીધા છે. બિલકુલ 15મા દિવસે કાળ બનીને ભારતીય સેના, ભારતીય એરફોર્સ એવી ત્રાટકી કે પાકિસ્તાનમાં જે ટેરર ગ્રુપને, જે ટેરર ટેન્કને ત્યાંની સેનાએ તેને પોષણ કર્યું, તેને ઊભું કર્યું હતું, આજે ત્યાં જઈને ધ્વસ્ત કરવામાં આવ્યું છે. જી હા, ઘર મેં ઘુસ કે મારેગે એ ખરા અર્થમાં આજે સાબિત થયું છે ઓપરેશન સિંદૂર અંતર્ગત. અત્યારે લગભગ 3:30 કરતા 3:40 સમય થયો છે મોડી રાત્રે. ફરી એકવાર દર્શક મિત્રોને જણાવી દઉં, ભારતીય એરફોર્સે, ભારતે એ હુમલો કરી નાખ્યો છે પાકિસ્તાન પર, POK પર અને પાકિસ્તાન પર, બંને જગ્યાએ ટોટલ 9 એવા ઠેકાણા ભારતે આઈડેન્ટિફાઈ કર્યા. અને તમે જોઈ રહ્યા હતા ને, ઘણા સમયથી જે બેઠકો એક બાદ એક ચાલી રહી હતી, ઘણા સમયથી એક બાદ એક ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી હતી, અને હવે એના પરથી આપણને જાણવા મળ્યું છે કે કેવું ગ્રુપ પ્લાનિંગ થતું હતું, કેવી ચર્ચા થતી હતી, કેટલી એક બાબતોની ઝીણવટભરી માહિતી અહીંયા રાખવામાં આવી અને પછી પિન પોઈન્ટ હુમલો કરવામાં આવ્યો છે. ક્યાં? ભારતે POK પર, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, જે આપણો હિસ્સો છે, જે પાકિસ્તાને બચાવી પાડ્યું છે, ત્યાં જે ટેરર ગ્રુપ છે ત્યાં હુમલો કર્યો. ન માત્ર POK પરંતુ સાથે સાથે પાકિસ્તાનમાં ઘૂસીને પણ આપણી સેનાએ હુમલો કર્યો છે અને એ અહીંયા પરાક્રમ બતાવ્યું છે, આપણી સેનાએ પોતાનું શૌર્ય બતાવ્યું છે. એના કારણે આજે દરેક ભારતીય તેની છાતી ગદગદ ફૂલી રહી છે. વિવેક ભટ્ટ, થોડીક વાર પછી તમને સવાલ પૂછ્યો તો કે હાફિઝ સઈદ અને મૌલાના મસૂદ અઝહર મરી ગયા કે કેમ? એ મર્યા છે કે નથી મર્યા ખબર નહીં, પણ 9 આતંકવાદીઓને મરવાની પુષ્ટિ થઈ ગઈ છે. 55 ઇન્જર્ડ છે, 55 લોકો ઇજાગ્રસ્ત છે, 9 આતંકીઓનો ખાત્મો થઈ ગયો છે, એમને કબરમાં ઘુસાડી દીધા છે. હવે આગળ શું છે અપડેટ હું તમને આપીશ. અત્યારની સૌથી મોટી ન્યૂઝ છે, 9 આતંકવાદીઓની મોતની પુષ્ટિ થઈ ગઈ છે, 55 ગંભીર રૂપથી ઘાયલ છે, એ થોડીક વારમાં ઉડી જવાના છે. અને એના સાથે સાથે ખૂબ મોટી ન્યૂઝ, જૈશે મોહમ્મદનું ઠેકાણું તો ઉડાડી દીધું છે, હજુ એક બહુ જ મોટી ન્યૂઝ આપું છું, બહુ સારા સમાચાર. પણ અમારો વાદો છે કે અમે જોશમાં હોશ નથી ખોતા, એટલે એક વસ્તુ વેરીફાઈડ ન્યૂઝ, સાચી ન્યૂઝ, સત્યવાળી ન્યૂઝ તમને આપીશું. થોડીક દેર રાહ જોઈ લો. તમે તમારા ઘરથી ભારત માતા કી જય ના બોલો તો મારું નામ બદલી નાખજો. બિલકુલ મોટા સમાચાર, 9 આતંકવાદીઓનો ખાત્મો બોલાવાઈ દયો છે. સાથે સાથે આ લોકોને જે 72 હુરની વાતો થતી હોય છે ત્યાં ભારતીય સેનાએ તેમને પહોંચાડી દીધા છે. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું વજન વાગ્યું છે. મોટા સમાચાર, 9 કરતા વધારે આતંકવાદીઓના મોત અને 55 કરતા વધારે ગંભીર ઘાયલ છે. એટલે આંકડો વધવાનો છે, ખબર જ છે. એક સાથે જે ડઝન બંધ જે આતંકવાદીઓનું ગ્રુપ હતું એના પર સીધી સ્ટ્રાઇક કરી. જૈશે મોહમ્મદનું જે હેડક્વાર્ટર છે એને ભારતીય એરફોર્સે ઉડાવી દીધું છે. જૈશે મોહમ્મદ, મૌલાના મસૂદ અઝહર હોય કે પછી ત્યાંનો હાફિઝ સઈદ હોય, હાફિઝ સઈદ કે જેને એવું કહેવામાં આવે છે કે તો હાઉસ એરેસ્ટ છે, પરંતુ એ ત્યાં રાવલપિંડીમાં ફરી રહ્યો છે, કરાચીમાં ફરી રહ્યો છે, સૌ કોઈને ખબર છે. અને આ બધા આતંકવાદી હુમલામાં ક્યાંક એનો પણ હાથ હોવાનું કહેવામાં આવે છે. મને લાગી રહ્યું છે કદાચ ભારતીય સેનાના હાથ આ કોઈ આતંકવાદી સુધી પહોંચ્યા છે, કે મને એવું લાગી રહ્યું છે કદાચ પહોંચ્યા છે, પરંતુ કોઈ વેરીફાઈડ ન્યૂઝ અત્યારે નથી. વેરીફાઈડ થશે એટલે ચોક્કસ તમારા સુધી પહોંચી જશે. શું કોઈ એવો મોટો આતંકી ભારતીય સેનાના હાથમાં આવ્યો છે કે કેમ, તેના પર ચોક્કસની નજર છે. કારણ કે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ નિવેદન આપ્યું હતું કે આ આતંકવાદીઓ, એમની પાછળ તેમને સપોર્ટ કરનારા તેમના આકાઓ, તેમની બેક ચેનલ ચલાવનારા લોકો ભલે દુનિયાના કોઈ પણ છેડે કેમ ન હોય, અમે તેમને શોધીને લાવીશું. અને ખરા અર્થમાં તેમને શોધીને લાવવામાં આવ્યા છે. એક બાદ એક અમિત શાહે પણ કહ્યું હતું કે વીણી વીણીને અમે ખાત્મો બોલાવીશું, અને એ ખાત્મો બોલાવવાની શરૂઆત થઈ ચૂકી છે. આજે 7 મે 1:45 રોજ ભારતીય એરફોર્સે આ સ્ટ્રાઇક કરી, અને એવી સ્ટ્રાઇક કરી છે, એવો બદલો લીધો છે કે અત્યારે પાકિસ્તાન, તેની સેના, એની સરકાર, ત્યાંના લોકો અત્યારે ફફડી રહ્યા છે. એમને પસ્તાવો થતો હશે કે અમે ક્યાં આવી ભૂલ કરી નાખી, ક્યાં ભારતને છંછેડવાનો પ્રયત્ન કર્યો. અને ભારત જ્યારે પણ સામેથી કોઈને છેડતું નથી, પરંતુ જો તમે અમને છેડો છો તો પછી અમે છોડતા પણ નથી. એ આજે ફરી એકવાર ભારતે સાબિત કરી બતાવ્યું છે. અને આ વખતનું જે ઓપરેશન છે, આ વખતનું જે એક્શન છે, એ જોરદાર ફાયર એટલા માટે છે
કારણ કે આપણા પ્રધાનમંત્રી હોય, રક્ષા મંત્રી હોય, NSA હોય, CDS હોય, સૌ કોઈ આક્રોશિત હતા. સૌ કોઈએ એક સંદેશ આપી દીધો હતો કે આ વખતનો હુમલો એવો હશે કે આખી દુનિયા જોતી રહેશે. મને રક્ષા મંત્રી રાજનાથસિંહના એ શબ્દો ફરી એકવાર યાદ આવે છે. રક્ષા મંત્રીએ કહ્યું હતું કે ભારત જ્યારે બદલો લેશે ત્યારે આખી દુનિયા જોતી રહી જશે, અને એવું થયું. પહેલું રિએક્શન આવે છે જગત જમાદાર તરફથી, અમેરિકા તરફથી. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે ये तो होना ही था. એટલે જે ભારતીય સેના હોય કે પછી આપણા દેશના લોકોએ જેમને વિશ્વાસ હતો કે આવું કરવાનું છે, એવું જ આપણું કાર્ય આપણી સેનાએ કરી બતાવ્યું છે. કેવી રીતે? ઓપરેશન સિંદૂર અંતર્ગત ફરી એકવાર દર્શક મિત્રોને જણાવી દઉં, ભારતીય સેનાએ બદલો લઈ લીધો છે. એક સુરે જે અવાજ ઉઠ્યો હતો કે ક્યારે બદલો લઈશું, ક્યારે જવાબ આપીશું, ક્યારે આતંકવાદીઓને આપણે સીધા દોર કરીશું, ક્યારે એમને બેવડા વાળીશું, એ સમય અત્યારનો છે. અત્યારે આપણે એમના હોશ અત્યારે ડાઉન એટલા માટે છે. એ લોકો અત્યારે હોશો અવાજમાં નથી, કારણ કે ભારતીય સેના, ભારતીય એરફોર્સ તેમની જમીન પર ઉતરી, ત્યાં પહોંચી, એમને એરસ્પેસમાં પહોંચી, અને પછી એને એક બાદ એક તબાહ કરવામાં આવી. સાથે સાથે આજે વહેલી સવારે 10 વાગે ઇન્ડિયન એરફોર્સ તરફથી એક પ્રેસ કોન્ફરન્સ પણ થવા જઈ રહી છે. એ પ્રેસ કોન્ફરન્સમાં બધી જ વિગતવાર માહિતી આપવામાં આવશે. એના 1 કલાક બાદ પ્રધાનમંત્રી મોદી પણ એક મહત્વની બેઠક કરવાના છે. કઈ બેઠક કરવાના છે? કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી, CCS ની બેઠક. સતત ત્રીજી વાર બેઠક મળવા જઈ રહી છે. સૌ પ્રથમ બેઠક મળી હતી 22 એપ્રિલે હુમલો થયો, ત્યારબાદ 23 એપ્રિલે મળી. એના ઠીક એક સપ્તાહ બાદ ફરી CCS ની બેઠક મળે છે, અને 7 મે ફરી એકવાર 11 વાગે CCS ની બેઠક મળવા જઈ રહી છે. એનો મતલબ કે ટીઝર, આ ફક્ત ટીઝર છે. હજુ તો ટ્રેલર પણ આવશે, અને આખું પિક્ચર જોવાનું પણ બાકી છે. એ ચોક્કસથી નક્કી છે. ભારત હવે એ નિશ્ચય કરી ચૂક્યો છે કે આતંકવાદીઓને ન માત્ર એ લોકોને આપણે પાઠ શીખવાનો છે, પરંતુ એને સમાપ્ત કરવાનો છે. ફરી એકવાર ભારત સામે આંખ ઊંચી કરીને ન જોવે એ માટેનો એવો પ્રયત્ન ભારતીય સેના તરફથી કરવામાં આવ્યો છે, અને આખી દુનિયા તે જોઈ રહી છે. આ નવું ભારત છે. અહીંયા કોઈને પણ નહીં છોડાય, એ સીધો સ્પષ્ટ સંદેશ અહીંયાથી આપવામાં આવી રહ્યો છે. અને હમણાં જે સમાચાર આવ્યા, 9 આતંકવાદીઓ ઠેકાણે પડી ગયા છે. બીજી મહત્વની વિગત અમારા ચેનલ હેડ લાવ્યા. વધુ એક ટ્વીટ આવ્યું છે. યોગી આદિત્યનાથે લખ્યું છે, જય હિન્દ, જય ભારત કી હિન્દ સેના. આ એક ટ્વીટ હજુ આવી ગયું છે. રાજનાથસિંહનું ટ્વીટ આવી ગયું છે, MHA નું ટ્વીટ આવી ગયું છે, યોગી આદિત્યનાથનું ટ્વીટ આવી ગયું છે. બધા લોકો જાગી ગયા છે, બધા લોકો આપણી સેનાને વધાવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર ની વિજય હો. ઓપરેશન સિંદૂરના કારણે પાકિસ્તાનમાં ફફડાટ મચી ગઈ છે. વિકાસ, પાકિસ્તાન કન્ફ્યુઝ થઈ ગયું છે. પાકિસ્તાનના આકાઓ બયાન તો આપી રહ્યા છે, પણ પોતાની સેનાને જવાબી કાર્યવાહી કરવા માટેની તૈયારી બતાવવામાં એ લોકો કાંપી રહ્યા છે. એટલે સીઝ ફાયર વાયોલેશન કરી રહ્યા છે. ધર્મેશભાઈ કઈ બ્રેકિંગ લઈને આવ્યા છે? ધર્મેશભાઈ, તાત્કાલિક બ્રેકિંગ ન્યૂઝ આપો. સમાચાર એ છે કે ભારતીયની જે એર ડિફેન્સ છે, LOC નજીક પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડાયું છે. હજી સત્તાવાર પુષ્ટિની વાત આવી રહી છે, સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. પણ એક મહત્વની વાત એ છે કે મધરાતે ઓપરેશનમાં ભારતીય એર ડિફેન્સે LOC નજીક પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પાડ્યું છે. બિલકુલ, અમેરિકાએ આપેલું F-16 વિમાન છે. અને આપણને જે સમાચાર મળ્યા હતા, આ પુષ્ટિ થઈ નથી, પરંતુ અમારા ધર્મેશ વૈદ્ય જે વિગત લઈને આવ્યા છે, એમની પાસે જે સોર્સ છે એનાથી એમણે વિગત એ આપી છે, આ તમામ F-16 પાકિસ્તાને ગ્વાદર પોર્ટ પર ત્યાં શિફ્ટ કર્યા હતા. અને પહેલા મોટા સમાચાર કે F-16 પણ તોડી પાડવામાં આવ્યું છે. જી હા, આ એ જ F-16 છે. જો આ સમાચાર સાચા હોય, તમને યાદ અપાવી દઉં, અભિનંદન વર્ધમાનજી, એમણે MiG-21 થી આ F-16 એ વખતે પણ તોડ્યું હતું. અને જો ધર્મેશ આ સમાચાર લઈને આવ્યા છે, તો ફરી એકવાર આપણી સેનાએ આ F-16 ને તોડી પાડ્યું છે, કે જે કહેવામાં આવે છે ખૂબ જ એડવાન્સ ટેકનોલોજી વાળું છે, ખૂબ જ જોરદાર અદ્યતન આ જહાજ છે. એને પણ આપણી ભારતીય સેના તોડી શકે છે, એવી તાકાત આપણી ભારતીય એરફોર્સમાં છે. એ જો આ સમાચાર સાચા હોય તો ફરી એકવાર તે સાબિત થાય છે. ગ્વાદર પોર્ટ પર આમ તો આ તમામ F-16 તેમણે ખસેડ્યા હતા, પરંતુ જોવાનું રહેશે આગળ ઇન્ડિયન એરફોર્સ તરફથી શું વિગત આપવામાં આવે છે. અત્યારે 3:45 વાગી ગયા છે. હવે ફક્ત 15 થી 20 મિનિટનો સમય બાકી છે, જ્યારે 4 વાગશે, સવારે 4 વાગશે. જે લોકો અત્યારે કદાચ ઉઠી ગયા છે, ફરી એકવાર જણાવી દઉં, ભારતે બદલો લઈ લીધો છે. ભારતીય વાયુસેનાના જંગી જહાજો આપણા બોર્ડર ઉપર અત્યારે
જબરદસ્ત ઉડાન ભરી રહ્યા છે. જે આપણા સુપરસોનિક એરક્રાફ્ટ છે એની બૂમ, સુપરસોનિક બૂમ તમે જ્યારે શેર કરશો અને સુપરસોનિક બૂમ તમે ગૂગલમાં સર્ચ કરશો અને એની અવાજ સાંભળશો તો તમને ખબર પડશે કે ધ્વનિની ગતિથી બી વધારે તેજ ગતિમાં જ્યારે આપણા સુપરસોનિક ફાઇટર જેટ ઉડતા હોય ત્યારે કેવી અવાજ આવે છે. એ જ પ્રકારની અવાજ જે છે એ અત્યારે રાજસ્થાનના જેસલમેર થી લઈને આખા વેસ્ટર્ન ઉપર કાલે નોટમ જારી કરી દીધું છે. ભારતે રણનીતિ સાથે કામ કર્યું છે. પહેલા જ કહી દીધું અમે યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે, જો કોઈ વચ્ચે આવ્યું પાડી દઈશું. અને આ જ વાત છે કે આપણા ત્યાં સિંહ ગર્જના સાથે આપણા ફાઇટર જેટ્સ, આપણા એરફોર્સના જે જવાનો છે એ ઉડાડી રહ્યા છે અને લગાતાર વસ્તુ જઈ રહી છે. એની ગુંજને કારણે પાકિસ્તાન બધું ઉઠી ગયું છે, સવારે વહેલું ઉઠી ગયું છે અને અત્યારે શોધી રહ્યું છે ક્યાં જઈને છુપાઈ જઈએ, કારણ કે ગમે તે સમય એમનો કાલ આવી શકે છે અને એમનો પત્તો કપાઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં બયાન આપી દીધું કે યે તો હોના હી થા. એક પિક્ચર આવી હતી, યે તો હોના હી થા. આજ ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે યે તો હોના હી થા. ડોનાલ્ડ ટ્રમ્પનો જે જવાબ છે એ બહુ જ અગત્યનો એમનો બયાન છે અને અત્યારે ધીમે ધીમે બધા જ રાષ્ટ્રોને ખબર પડી જશે કે આ છે યુએને અપીલ કરી છે કે તમે યુદ્ધની સ્થિતિમાં ના આવશો, પણ ભારતે બી કહી દીધું છે કે અમે કોઈ પાકિસ્તાનને સેનાને નિશાન નથી બનાવ્યા, અમે આતંકવાદીઓને નિશાના બનાવ્યા છે, અમે જૈશ એ મોહમ્મદનો હેડક્વાર્ટર તોડી પાડ્યું છે, અમે લશ્કરે તોયબાનું મુખ્યાલય તોડી પાડ્યું છે, અમે 9 આતંકવાદીઓને માર્યા છે, અમે જે સ્ટ્રાઇક કરી છે એ પીઓકોમાં અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને પોષતા ઠિકાનાઓ ઉપર અમે એર સ્ટ્રાઇક કરી છે અને આ ભારતીય સેના અને વાયુસેના બંનેનો જોઈન્ટ ઓપરેશન ડિક્લેર છે. 10 વાગે એક મોટી પ્રેસ કોન્ફરન્સ થશે વિકાસ, એમાં એક એક વસ્તુનો જવાબ અપાશે અને આપણે જે આજે આખી રાત્રે જે ઓપરેશન ચાલ્યું છે એ ઓપરેશન જે છે એ ઓપરેશનની એક એક વિગત તમને મળવાની છે, એક એક બ્રેકિંગ ન્યૂઝ તમને મળવાની છે અને આપણે ત્યાં બહુ જ કન્ફર્મ, બહુ જ વેરીફાઈડ ન્યૂઝ આપી રહ્યા છે. જે ન્યૂઝની પુષ્ટિ નથી થઈ એને બી અમે કહી રહ્યા છીએ કે પુષ્ટિ નથી થઈ, પણ જે પુષ્ટિ થઈ છે અત્યારે એના ઉપર અમારી ફોકસ છે ને અત્યારે એરફોર્સની કાર્યવાહીના કારણે આતંકવાદીઓને ખૂબ મોટું નુકસાન થયું છે એની વાત પાકિસ્તાને સ્વીકાર લીધી છે. બિલકુલ. અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું આ બઝર વાગ્યું છે એટલે કે બીજા મોટા મહત્વના સમાચાર. ભારતના હુમલામાં 23 કરતા વધારે આતંકીઓના મોત થયા છે. હમણાં આંકડો તો 9 આ આંકડો વધી રહ્યો છે. રાજસ્થાનમાં જેસલમેરમાં બોર્ડર વિસ્તારમાં એરફોર્સે એક્સરસાઇઝ શરૂ કરી. ગુજરાત બોર્ડર પર પણ ભારતીય જવાનો એલર્ટ મોડમાં છે. ભારતીય એરફોર્સની ટીમ બોર્ડર વિસ્તારમાં એલર્ટ છે. તમે ગઈકાલે મુદ્દાની વાત કાર્યક્રમ જોયો છે, એમાં પણ અમે બતાવ્યું હતું કે ભારતે નોટેમ જાહેર કર્યું છે, નોટિસ ટુ એરમેન. ક્યાં નોટ આપણે જાહેર કર્યું હતું? એ પછી એલઓસી હોય કે પછી ઇન્ટરનેશનલ બોર્ડર હોય, તમામ જગ્યાએ જાહેર કર્યું હતું. ન્યૂઝ આવી ગઈ છે કે આપણે જે નોટમ તો જારી કર્યું છે એના સાથે સાથે અત્યારે જે પ્રકારે બધી વ્યવસ્થાઓ ચાલી રહી છે એના કારણે ભારતે સિવિલ એવિએશનને કહી દીધું છે કે શ્રીનગર, જમ્મુ, અમૃતસર આ જેટલા બોર્ડર વિસ્તાર છે ત્યાંથી જે ફ્લાઇટ ટેક ઓફ અને લેન્ડિંગ કરે છે એ લોકોને કીધું છે કે તમારે ધૈર્ય રાખવો પડશે. આજે કદાચ ફ્લાઇટ મોડી પડશે કે પછી ફ્લાઇટ સસ્પેન્ડ બી થઈ શકે છે, કારણ કે ભારત કોઈ પણ પ્રકારની રિસ્ક લેવા માટે તૈયાર નથી. આપણો એર ડિફેન્સ સિસ્ટમ બિલકુલ તૈયાર છે. સૂત્રોને હવાલેથી માહિતી આવી રહી છે. ખૂબ મોટી ન્યૂઝ જે મેં તમને કીધી હતી કે થોડીક જ વારમાં તમને બતાવીશ, એ ન્યૂઝ બી હું તમને બતાવીશ. પણ અત્યારે આ જ વસ્તુ છે કે સાવચેત રહો, સતર્ક રહો. એર ફ્લાઇટ જે આપણે સિવિલ એવિએશનની છે એ બધી ફ્લાઇટો અત્યારે હાલ પૂરતી સસ્પેન્ડ કરાયેલી છે. જેસલમેર ને બાજુમાં જે છે એ આપણી એરફોર્સના સુખોઈ, રાફેલ ને મિગ વિમાનોની સિંહ ગર્જનાના કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ. બિલકુલ. પાકિસ્તાન અને તેની સેના, સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે. અને ફરી એકવાર તમને યાદ અપાવ્યું હતું, ગુજરાત ફર્સ્ટે જે આખું એક બાદ એક રિપોર્ટિંગ કર્યું, જ્યારે આપણા ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને મળવા માટે પહોંચ્યા હતા ત્યારે ગૃહમંત્રી અમિત શાહના હાથમાં એક લાલ ફાઇલ હતી અને જ્યારે એ લાલ ફાઇલ અમે બતાવી રહ્યા હતા, અમારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટે એ વખતે આંકલન એવું કર્યું હતું કે આ લાલ ફાઇલ પાકિસ્તાનના પતનની ફાઇલ છે. એ પણ અમે ગુજરાત ફર્સ્ટે બતાવ્યું હતું કે આ લાલ ફાઇલ છે એ આતંકિસ્તાનના પતનની ફાઇલ છે અને ખરા અર્થમાં એવું જ થઈ રહ્યું છે. બીજો સંકેત તમને આપી દઈએ, પ્રધાનમંત્રી મોદીએ
જ્યારે સીસીએસ ની બેઠક યોજી હતી, એ સીસીએસ ની બેઠક પત્યા બાદ જે હાઈ લેવલ બેઠક મળી હતી એમાં આપણે જોયું હતું કે આ બાજુ બેઠા છે એનએસએ અજય ડોવાલ, એમની સામે બેઠા છે રક્ષા મંત્રી રાજનાથસિંહ, એક્ઝેક્ટ એની બાજુમાં બેઠા હતા આપણા સીડીએસ, સાથે સાથે એ આપણી ત્રણેય સેનાના પ્રમુખ જ્યારે બેઠા હતા અને જ્યારે એ બેઠક મળી હતી એ બેઠકમાં જ આ પ્લાન નક્કી થઈ ગયો હતો. એ વિઝ્યુઅલ ફરી એકવાર જો આપણી પાસે હોય તો આપણે પ્લે કરીશું કે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ સીડીએસ, ત્રણેય સેનાના પ્રમુખ, એનએસએ, રક્ષા મંત્રી તમામ સાથે બેઠક કરી હતી અને એ વિડીયોમાં આપણે જોયું હતું કે ત્યારે પણ આપણા એર માર્શલ ચીફ કંઈક લખી રહ્યા હતા અને ત્યારે જ આપણને અંદેશો મળી ગયો હતો કે આ વખતે ફરી એકવાર એરફોર્સ પોતાનું કોવત બતાવવા જઈ રહ્યું છે અને એવું જ થયું છે. જી હા, ફરી એકવાર આપણે જણાવી દઉં, ભારતે બદલો લઈ લીધો છે. ભારત માતા કી જય. બિલકુલ તબાહ થયેલા જૈશના મુખ્યાલયની કેટલીક તસવીરો પણ સામે આવી છે. બીજા મોટા સમાચાર, જૈશે મોહમ્મદનું જે ઠેકાણું છે એ અત્યારે તબાહ થઈ ગયું છે. બિલકુલ આ એ દ્રશ્યો છે, આ તમે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો. જ્યારે પ્રધાનમંત્રી મોદીએ આ બેઠક યોજી હતી એમાં આપણા સીડીએસ, ત્રણેય સેનાના વડા, સાથે સાથે એનએસએ એ પણ ઉપસ્થિત હતા અને આ બેઠકમાં તમે જુઓ એર માર્શલ ચીફ કંઈક લખી રહ્યા છે, નોટ ડાઉન થઈ રહ્યું છે. ત્યારે જ પાકિસ્તાનના પતનનું નોટ ડાઉન થતું હતું, એ હવે ત્યારે પણ આકલન કરવામાં આવ્યું હતું અને આકલન આજે સાચું સાબિત થઈ રહ્યું છે. જી હા, ઇન્ડિયન એરફોર્સ અને ભારતીય આર્મીએ સંયુક્ત રીતે આજે એક ઓપરેશન પાર પાડ્યું છે, ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર એટલા માટે 25 આપણા જે નિર્દોષ ભારતીયો છે એમની હત્યા કરવામાં આવી હતી, બર્બરતાપૂર્વક હત્યા કરવામાં આવી. આપણી જે માતા બહેનો છે એમનું સિંદૂર એ એમની નજર સામે જ હટાવવામાં આવ્યું હતું અને હવે એનું જ નામ રાખીને, ઓપરેશન સિંદૂરનું નામ રાખીને એ આતંકવાદીઓને હવે સીધા દોર કરવામાં આવી રહ્યા છે. એ આતંકવાદીઓની શાન ઠેકાણે લાવવામાં આવી. હવે આતંકવાદીઓ ઉંદરડાની જેમ ભાગી રહ્યા છે. એમના જે આશિયાનાઓ છે, ઠેકાણા છે, એ તબાહ કરી નાખવામાં આવ્યા અને હવે બીજી મહત્વની બાબત એ પણ મળી રહી છે કે સીમા પર રફેલ અને સુખોઈ 30 અત્યારે પણ ગર્જના કરી રહ્યા છે. એવી સિંહ ગર્જના કરી રહ્યા છે કે પાકિસ્તાનનો આખો જે વિસ્તાર છે, એ પછી તેનો પંજાબ પ્રાંત હોય, ખૈબર પખ્તુનવા હોય, સિંધ પ્રાંત હોય, બલુચિસ્તાન હોય, ચારે બાજુ જોરદાર હાહાકાર મચેલો છે. પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે પાકિસ્તાન અત્યારે સેન્ડવિચ બની ગયું છે. સેન્ડવિચ એટલા માટે કારણ કે આ બાજુથી ભારતીય એરફોર્સે જ્યારે હુમલો કર્યો, પાછળ તો બલુચિસ્તાન ઉભું હતું. બીએલએ આર્મી રોજે રોજ પાકિસ્તાની સેનાને દોડાવીને મારે છે. રોજ સમાચાર આવે છે કે ક્યારેક તેમના જનરલને તેમનું અપહરણ થઈ જાય છે, ક્યારેક કોઈ એવા સેનાના જવાનો છે એમની હત્યા થઈ જાય છે અને આજના દિવસમાં પણ કદાચ એવું થયું હોઈ શકે છે કે બીએલએ જ્યારે અહીંયા પહોંચી. બિલકુલ આપણી સાથે અમારા સહયોગી વિક્રમ પણ જોડાઈ ગયા છે, એમની સાથે કેટલાક લોકો છે. વિક્રમ, પહેલા તો જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આપણે બદલો લઈ લીધો છે. લોકો શું કહી રહ્યા છે? વહેલી સવારના 4 વાગ્યા છે, શું કહી રહ્યા છે લોકો? જેટલા પણ લોકો ઉભા છે, ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે, બોલો નમો પાર્વતી પતે, હર હર મહાદેવ. આ નાદ અહીંયા ભારત માતાની જય બોલવામાં આવે છે, વંદે માતરમ કહેવામાં આવે છે અને આ ગર્વથી કહેવામાં આવે છે કારણ કે ઇન્ડિયન આર્મીએ જે અહીંયા ઓપરેશન જે સિંદૂર પાર પાડ્યું છે અને પાકિસ્તાનીઓના એ આતંકી સ્થાનીઓના ઘરમાં ઘૂસીને તેમને પાઠ ભણાવવામાં આવ્યો છે, એમના ઠેકાણાઓને નાબૂદ કરવામાં આવ્યો છે, ત્યારે આપણા ભારતીયો કે જે અત્યારે ભારત માતાની જય બોલાવી રહ્યા છે અને ઇન્ડિયન આર્મી પર ગર્વ કરી રહ્યા છે. શું કહેશો અહીંયા પાકિસ્તાનને એના જ સવાલનો જે જવાબ આપવામાં આવ્યો છે, એને જે રીતે જવાબ માંગ્યો એનાથી ડબલ અહીંયા 9 આતંકી ઠેકાણાઓને આપણે ધ્વસ્ત કરી દીધા છે, એ જ રીતે જવાબ આપ્યો જે રીતે એને જોઈતો. આપણે પહેલગામ ઉપર હુમલો કર્યો આપણા હિન્દુઓ ઉપર, એમાં આપણા આર્મી વાળી બરાબરનો અટક કરી જવાબ આપ્યો છે. બિલકુલ આપણી સાથે બીજા પણ અહીંયા જોડાયા છે. હા, શું કહેશો? એટલે અત્યારે લોકોની અંદર એ જુસ્સો છે, લોકો જે છે એ ફીલ કરી રહ્યા છે કે ભારત માતાની જય ફરીવાર આપણે એકવાર બોલાવી લઈએ. ભારત માતા કી, ભારત માતા કી.
એટલે લોકો અહીંયા હવે એ ધીરે ધીરે જે આતંકવાદીઓએ જે અહીંયા હુમલો કર્યો હતો એ હુમલાનો જે રીતે આર્મીએ જવાબ આપ્યો છે, ભારતીય સેના દ્વારા જે રીતે આ અટેક કરવામાં આવ્યો છે તેને લઈને આપણે સતત ગુજરાત ફર્સ્ટ પર આપણે અહીંયા આ લાઈવ બતાવતા રહીશું અને લોકોનો શું પ્રતિભાવ છે, લોકો શું અત્યારે ભારતીય સેના પર ગર્વ ફીલ કરી રહ્યા છે એ પણ આપણે સતત બતાવતા રહીશું. જી વિકાસ. બિલકુલ બિલકુલ આભાર. અત્યારે જોશ થાય છે, વહેલી સવારે 4 વાગ્યાનો સમય છે, પરંતુ આપણા જે યુવાનો છે એ કેવા બુલંદ અવાજે ભારત માતા કી જય કહી રહ્યા છે, એટલા માટે જ કારણ કે આપણી ભારતીય એરફોર્સે શૌર્ય બતાવ્યું છે, એવી હિંમત બતાવી છે કે દુશ્મન દેશમાં અંદર ઘૂસીને, ઘરમાં ઘૂસીને જે બદલો લેવામાં આવ્યો છે એનાથી ચોક્કસથી અત્યારે થોડી ઠંડક થતી હશે તમારા કલેજામાં, કારણ કે જે આક્રોશની જ્વાળા સળગાવી હતી આતંકવાદીઓને, એ આતંકવાદીઓના આશયાના હવે નેસ્ત નાબૂદ કરવામાં આવી રહ્યા છે. આ આતંકવાદીઓના ઠેકાણા હવે હટાવવામાં આવી રહ્યા છે. એ આતંકવાદીઓ કે જે ખુશ થઈ રહ્યા હતા આ પ્લાનને તેઓ સક્સેસફુલ બનાવીને, પરંતુ હવે તેમના આશયાના અત્યારે સળગી રહ્યા છે. એક બાદ એક જે તેમના ઠેકાણા છે એ શોધીને સળગાવવામાં આવી રહ્યા છે. એક આપણી મિસાઇલ પડે. ઘનશ્યામ અમારા સહયોગી શું બિલકુલ કેટલીક જે પ્રતિક્રિયાઓ છે એ જે એટેક થયો, ભારતીય એરફોર્સે બદલો લીધો ત્યારે શું પ્રતિક્રિયા આપવામાં આવી એ આપણે ફરી એકવાર સાંભળી લઈએ.